મિત્રો, આપણી આસપાસની પરિસ્થિતિ જેવી હોય એવા જ સ્વરૂપે જો એને સતત જોવામાં આવે તો માણસ રાત્રે ઊંઘી પણ ના શકે. અને માટે જ કદાચ વધુ પડતા વાસ્તવવાદી લોકો મોટા ભાગે નિરાશામાં જીવતા હોય છે. જો ખુદને હાલની વાસ્તવિકતાનો વારંવાર અહેસાસ કરાવ્યા કરશો તો વાસ્તવિકતા એની એ જ રહેશે. જો વાસ્તવિકતા બદલવી હોય તો અહેસાસ બદલો, અને અહેસાસ બદલવા માટે થોડા કલ્પનાશીલ બનો. આ પુસ્તક તમારી કલ્પના શક્તિને વૈજ્ઞાનિક ઢબે ખીલવીને તમને તમારી જિંદગીમાં નવા સંજોગોનું સર્જન કરતા શીખવશે. પ્રકરણ 1. શું આપણે આપણા ભાગ્યના વિધાતા છીએ? તમારે ખરેખર શું જોઈએ છે? શું તમારે અઢળક આવક જોઈએ છે? સલામત નોકરી જોઈએ છે? વૈભવી બંગલો જોઈએ છે? કે પછી લક્ઝરિયસ કાર જોઈએ છે? તમારે તમારી વાડી કે ખેતરમાં મબલખ પેદાશ જોઈએ છે? તમારા બિઝનેસમાં વિકાસ જોઈએ છે? પરિવારનો સાથ સહકાર કે યોગ્ય જીવનસાથી જોઈએ છે? કસાયેલો સુદૃઢ શારીરિક બાંધો જોઈએ છે? શું તમને પરીક્ષામાં વધુ માર્ક જોઈએ છે? અમેરિકા કે યુરોપના વિઝા જોઈએ છે? શું કોઈ ખાસ ડિગ્રી જોઈએ છે? કે પછી સ્વની સાચી ઓળખ જોઈએ છે? ઈશ્વરના ચરણોમાં ભક્તિ જોઈએ છે? શું તમારે આધ્યાત્મિક ઉન્નતિ જોઈએ છે? સફળતા, સુખ અને શાંતિ જોઈએ છે? જો આમાંનું કંઈ પણ અથવા બધું જ જોઈતું હોય તો એક જબરદસ્ત અનુભૂતિ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આ પુસ્તક સાંભળવાનું જ્યારે તમે પૂરું કરશો ત્યારે તમને જિંદગીમાં જે કંઈ પણ જોઈએ છે એ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ મળી ચૂક્યો હશે. એ રસ્તો બીજા તમામ રસ્તા કરતાં જુદો હશે, કારણ કે એને તમારા ભણતર સાથે કોઈ સંબંધ નહીં હોય, તમારા ધર્મ સાથે કોઈ સંબંધ નહીં હોય, અને નહીં હોય સંબંધ તમારા નસીબ સાથે. એ માર્ગ તમે સહેલાઈથી અપનાવી શકો એવો સરળ હશે. મિત્રો, આપણા વ્યક્તિત્વની જે બાબતો ઉપર આપણો સીધે સીધો અને પૂરેપૂરો કાબુ છે એ બાબતો ઉપર જ આ પુસ્તક રચાયું છે. માટે જ અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે જો આ પુસ્તકમાં જે પદ્ધતિ દર્શાવી છે એ પદ્ધતિથી તમે કામ કરશો તો સ્વામી વિવેકાનંદે આપેલ સૂત્રને ચોક્કસ સાચું ઠેરવી શકશો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે તું જ તારા ભાગ્યનો વિધાતા છે. પણ આ પુસ્તક સાંભળ્યા બાદ તમે પણ કહેશો કે સાચી વાત છે, હું જ મારા ભાગ્યનો વિધાતા છું. પ્રકરણ 2. સૂક્ષ્મ હકીકત, સ્થૂળ હકીકત. કોઈ પણ મકાન વાસ્તવિકતાની ધરતી ઉપર આકાર લે એ પહેલાં એના માલિકના મનમાં આકાર લેતો હોય છે. મકાનનો માલિક એના આર્કિટેક્ટ સાથે મળીને મનમાં રહેલા મકાનના ખ્યાલને કોરા કાગળ ઉપર ઉતારે છે. આર્કિટેક્ટની મદદથી એમાં બારીકાઈપૂર્વક વિગતો ઉમેરાય છે અને પછી સ્ટ્રક્ચરલ ડિઝાઇનર એના સ્ટ્રક્ચરની ડિઝાઇન તૈયાર કરે છે. સિવિલ એન્જિનિયર એ ડિઝાઇન મુજબ એ મકાનને વાસ્તવિક આકાર આપવાનું કામ શરૂ કરે છે અને છેવટે કડિયા અને મજૂરોની મદદથી એ મકાન વાસ્તવિકતાની ધરતી ઉપર આકાર ધારણ કરે છે. મનમાં સૂક્ષ્મ રૂપે રહેલ મકાન ધરતી ઉપર સ્થૂળ રૂપ ધારણ કરે છે. માનસિક મકાન ભૌતિક મકાન બને છે. આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વનું કંઈ હોય તો એ છે માલિકના મનમાં પોતાના મકાન વિશે રચાયેલો ખ્યાલ. જિંદગીમાં પણ મિત્રો આવું જ બને છે. આપણી અત્યારની ભૌતિક દુનિયા આપણા માનસિક ચિત્રોનું પરિણામ છે. આપણી જિંદગી વિશે આપણે આપણા મનમાં જાણે અજાણે જે કાંઈ ખ્યાલો કે ચિત્રો ઊભા કર્યા છે એવી જ જિંદગી આપણે જીવી રહ્યા છીએ. જો તમારે તમારી ભૌતિક દુનિયા બદલવી હોય તો જિંદગી વિશેના મનમાં રહેલા ખ્યાલો અને ચિત્રોને બદલવા પડે. તમારી માનસિક દુનિયામાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના નવા ચિત્રો ઊભા કરવા એ તમારા હાથની વાત છે. પણ આ બધું કેવી રીતે શક્ય છે એના વિચાર કરવાની જરૂર નથી. આ પુસ્તક એના માટે જ છે. પ્રકરણ 3. વિઝ્યુલાઇઝેશન એટલે. આ વિઝ્યુલાઇઝેશન શબ્દ કદાચ તમને નવો લાગતો હશે, પરંતુ વિઝ્યુલાઇઝેશનની પ્રક્રિયાથી તમે અજાણ નથી. તમે રોજ વિઝ્યુલાઇઝેશન કરો જ છો, બાળપણથી કરતા આવ્યા છો. વિઝ્યુલાઇઝેશન એટલે કલ્પના. વિઝ્યુલાઇઝેશન એટલે મનોચિત્રણ. કોઈ પણ વ્યક્તિ
વસ્તુ કે ઘટનાનું મનમાં તાદશ્ય ચિત્ર ઊભું કરવું એટલે વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝેશનને ઇમેજિનેશન પણ કહેવામાં આવે છે. વિઝ્યુલાઇઝેશન કરવું એટલે કલ્પના કરવી. વિઝ્યુલાઇઝેશન તરીકે ઓળખાતી આ કલ્પનાની પ્રક્રિયા મોટાભાગે ક્યાં જોવા મળે છે? મોટાભાગે કેવા લોકો વિઝ્યુલાઇઝેશન વધારે કરતા હોય છે? ચાલો જોઈએ. અહીંયા એવા લોકોની વાત કરી છે કે જેમના માટે વિઝ્યુલાઇઝેશન એમના કામનો મુખ્ય આધાર છે. સૌથી પહેલાં વાત કરીએ શિલ્પકારની. કોઈ શિલ્પકાર જ્યારે ખરબચડા પથ્થરના એક અણઘડ ટુકડા ઉપર નજર માંડે ત્યારે એના મનમાં ધીરે ધીરે એક મૂર્તિ રચાવા લાગે છે. મનમાં રહેલ મૂર્તિ મુજબ શિલ્પકારના હાથ કામ કરતા જાય છે અને એ પથ્થર એક અદ્ભુત શિલ્પમાં પરિણમે છે. શિલ્પકારના મનમાં રહેલ એ મૂર્તિને હાથ, પગ, માથું બધું જ હોય છે. દેહ લાલિત્ય હોય છે, લાવણ્ય હોય છે, ચહેરા ઉપર મુસ્કાન હોય છે, આંખોમાં ભાવ હોય છે. શિલ્પકાર દ્વારા મનમાં મૂર્તિ રચવાની આ ક્રિયા એટલે જ વિઝ્યુલાઇઝેશન. ચિત્રકારની વાત કરીએ. વિઝ્યુલાઇઝેશન એ ચિત્રકાર માટે અનિવાર્ય અંગ છે. કોઈ પણ ચિત્ર એની પેન્સિલ વડે કાગળ ઉપર ઉતરે એ પહેલાં એના મનમાં રચાય છે. રંગો દ્વારા કેનવાસ ઉપર અભિવ્યક્ત થાય એ પહેલાં ચિત્રકારના મનમાં વ્યક્ત થાય છે. મનમાં ચિત્રો રચવાની આ પ્રક્રિયા એટલે વિઝ્યુલાઇઝેશન. કોરિયોગ્રાફર સ્ટેજ ઉપર કોઈ ડાન્સ રજૂ થાય એ પહેલાં એના કોરિયોગ્રાફરના મનમાં આખી ડાન્સ સિક્વન્સ તૈયાર હોય છે. એ ડાન્સ એના મનમાં અગાઉ અનેક વાર થઈ ચૂક્યો હોય છે. ડાન્સના સ્ટેપ, ડાન્સની ગતિ, લય, તાલ, એકે એક બાબત કોરિયોગ્રાફરના મનમાં બારીકાઈપૂર્વક રચાઈ ચૂકી હોય છે, જે બાદમાં ફ્લોર ઉપર પરફોર્મન્સમાં બદલાય છે. આ માનસિક નૃત્ય રચવાની ક્રિયા એટલે વિઝ્યુલાઇઝેશન. ગ્રાફિક ડિઝાઇનરની વાત કરીએ. મિત્રો, તમે છાપાની સુંદર રંગીન પૂર્તિઓ વાંચતા હશો. સુંદર રીતે ડિઝાઇન થયેલ એ પૂર્તિ સૌપ્રથમ તો એના ડિઝાઇનરના મનમાં રચાઈ ચૂકી હોય છે. પૂર્તિના લખાણની સ્ટાઇલ, અક્ષરો, ફોટોગ્રાફ્સ, ચિત્રો વગેરે કેવા રંગના અને કઈ સાઇઝના હશે એ એના મનમાં સ્પષ્ટ હોય છે. મનમાં પૂર્તિની આ ડિઝાઇન તૈયાર કરવી એટલે વિઝ્યુલાઇઝેશન. ફિલ્મ ડાયરેક્ટરનું પણ કંઈક આવું જ છે. આપણે થિયેટરના પડદા ઉપર કોઈ ફિલ્મ જોઈએ એ પહેલાં એના ડાયરેક્ટરે પોતાના માનસપટ ઉપર એ ફિલ્મ અનેક વાર જોઈ લીધી હોય છે. ફિલ્મનું શૂટિંગ થાય એ પહેલાં ડાયરેક્ટર પોતાના મનમાં એ ફિલ્મની દરેક ઘટનાના દ્રશ્યો ઊભા કરે છે. એ ફિલ્મના પાત્રો, એમનો અભિનય, એમના સંવાદો બધું જ ડાયરેક્ટરના મનમાં અગાઉથી રચાઈ ચૂક્યું હોય છે. મનમાં આ મનોચિત્રણ ઊભું કરવું એટલે વિઝ્યુલાઇઝેશન. સર્જન પહેલાંની સર્જનાત્મક કલ્પના એટલે વિઝ્યુલાઇઝેશન. પરંતુ શું વિઝ્યુલાઇઝેશન એ માત્ર કલાકારોનું જ કામ છે? ના, તમે પણ ખૂબ સર્જનાત્મક રીતે વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. પણ તમને સવાલ નથી થતો કે વિઝ્યુલાઇઝેશન શા માટે કરવું? જવાબ છે નવી જિંદગીનું સર્જન કરવા માટે. આપણે જે કંઈ જોઈએ છે એ મેળવવા માટે. ચિત્ર, શિલ્પ, નૃત્ય, ડિઝાઇન કે ફિલ્મ જે રીતે કોઈ વ્યક્તિના વિઝ્યુલાઇઝેશનનું પરિણામ છે એ જ રીતે આપણી જિંદગી પણ આપણે જાણે અજાણે કરેલા વિઝ્યુલાઇઝેશનનું જ પરિણામ છે. શું તમે જાણો છો વિઝ્યુલાઇઝેશન પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે? પ્રકરણ 4 વિઝ્યુલાઇઝેશનનું વિજ્ઞાન. વિઝ્યુલાઇઝેશન આપણા મન સાથે બહુ નજીકથી સંકળાયેલું છે. માટે વિઝ્યુલાઇઝેશનનું વિજ્ઞાન સમજતા પહેલાં આવો મનને સમજી લઈએ. મન શું છે? આપણું મન આપણી સૌથી મોટી અદૃશ્ય શક્તિ છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ઉર્જા છે. વિજ્ઞાનીઓએ મનને એના કામ કરવાની અવસ્થાઓ મુજબ 2 પ્રકારમાં વર્ણવ્યું છે: જાગ્રત મન અને અર્ધજાગ્રત મન. જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે જે મન કામ કરે છે એ જાગ્રત મન, અને 24 કલાક જે કામ કરે છે એ છે અર્ધજાગ્રત મન. આપણે પહેલાં વાત કરીએ જાગ્રત મનની. તો આપણા તમામ બૌદ્ધિક કાર્યો આપણે જાગ્રત મનથી કરીએ છીએ. જાગ્રત મન આપણું નિર્ણાયક મન છે. એ પસંદગી કરે છે, તર્ક કરે છે, સવાલો કરે છે, કારણો અને તારણોમાં વ્યસ્ત રહે છે.
આવું છે આપણું જાગ્રત મન. અને હવે આવો વાત કરીએ અર્ધજાગ્રત મનની. તો આપણી તમામ વર્તણૂકોનું મૂળ આપણું અર્ધજાગ્રત મન છે. અર્ધજાગ્રત મનને વારંવાર જે માહિતી આપવામાં આવે એનો એ હકીકત તરીકે સ્વીકાર કરી લે છે. અર્ધજાગ્રત મન પોતાને મળતી તમામ માહિતીનો કાયમી ધોરણે સંગ્રહ પણ કરી રાખે છે. આપણું શ્વસન, લોહીનું ભ્રમણ, પાચન જેવી આપણા શરીરની તમામ સ્વયં સંચાલિત પ્રક્રિયાઓ અર્ધજાગ્રત મનના નિર્દેશથી થાય છે. એ સ્થળ અને કાળના બંધનથી મુક્ત છે. તમારું અર્ધજાગ્રત મન તમારા લાગણી તંત્રને પણ પ્રભાવિત કરે છે. અર્ધજાગ્રત મન આપણું સર્જનાત્મક મન છે. તમે જાણો છો કે આ અર્ધજાગ્રત મનની શક્તિ કેટલી છે? અર્ધજાગ્રત મન આપણા જાગ્રત મનના પ્રમાણમાં અનેક ગણું શક્તિશાળી છે, કારણ કે એનામાં આપણા સંજોગો સર્જવાનું સામર્થ્ય છે. આપણા અત્યારના સંજોગો આપણા અર્ધજાગ્રત મન દ્વારા જ ઊભા થયા છે. તમને સવાલ થશે કે કેવી રીતે શક્ય છે? તો ચાલો એનો જવાબ મેળવીએ. સંજોગોનું સર્જન કેવી રીતે થાય છે એ સમજીએ. તમારી જિંદગીમાં તમને ગમતા અને અણગમતા સંજોગો કેવી રીતે સર્જાય છે એ આખી પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો જોઈએ પહેલું સ્ટેપ. આપણી આસપાસ આપણે જે કંઈ પણ જોઈએ છીએ એના ચિત્રો આપણા અર્ધજાગ્રત મન ઉપર છપાતા જાય છે. જે કંઈ સાંભળીએ છીએ એ વાક્યો અને શબ્દોના પણ ચિત્ર બને છે અને અર્ધજાગ્રત મન ઉપર છપાતા જાય છે. આ રીતે અર્ધજાગ્રત મન પાસે સારા નરસા ચિત્રો મોકલ્યા કરવાનું કામ આપણે જાણે અજાણે સતત કરતા રહીએ છીએ. આ છે સ્ટેપ 1. હવે જોઈએ સ્ટેપ 2. અર્ધજાગ્રત મનને વારંવાર ચિત્ર સ્વરૂપે મળતી આ માહિતી સાચી હોય કે ખોટી એનો એ સ્વીકાર કરી લે છે, એને હકીકત સમજી લે છે. હવે સ્ટેપ 3. હકીકત તરીકે સ્વીકારવામાં આવેલી આ માહિતીનો આપણું અર્ધજાગ્રત મન કાયમી ધોરણે સંગ્રહ કરી રાખે છે. નાનામાં નાની માહિતીને પણ હંમેશ માટે સાચવી રાખે છે. હવે પછીનું સ્ટેપ છે 4. હવે પોતાની પાસેની માહિતીનો એ સંગ્રહ જે પ્રકારનો હોય એ પ્રકારે આપણને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે. એની પાસેની માહિતીનો સંગ્રહ જો સારો હોય તો આપણને એ સારી રીતે પ્રભાવિત કરે છે, અને જો એ ખરાબ હોય તો ખરાબ રીતે પ્રભાવિત કરે છે. ધીરે ધીરે આપણા ઉપર એ પોતાનો પ્રભાવ વધારતું જાય છે. એ આપણા વિચારોને પ્રભાવિત કરવા લાગે છે, આપણી લાગણીઓને પ્રભાવિત કરવા લાગે છે, આપણી શારીરિક પ્રક્રિયાઓને પ્રભાવિત કરવા લાગે છે, આપણી વર્તણૂકને પ્રભાવિત કરવા લાગે છે, અને છેવટે એ આપણા જાગ્રત મનને પણ પ્રભાવિત કરવા લાગે છે. અને હવે છેલ્લું 5મું સ્ટેપ. આ બધું થાય એના પરિણામ સ્વરૂપે આપણા અર્ધજાગ્રત મનના ચિત્ર સંગ્રહ જેવા જ વિચારો આપણે કરવા લાગીએ છીએ. એ વિચારો જેવા હોય એવી જ વસ્તુઓ, એવી જ ઘટનાઓ અને એવા જ લોકો આપણી જિંદગીમાં આવવા લાગે છે. આપણા અર્ધજાગ્રત મનના ચિત્ર સંગ્રહ જેવી જ લાગણી આપણા મનમાં જાગવા લાગે છે. એ લાગણીઓ જેવી હોય એવી જ વસ્તુઓ, એવી જ ઘટનાઓ અને એવા જ લોકો આપણી જિંદગીમાં આકર્ષાવા લાગે છે. આપણું શરીર પણ આપણા અર્ધજાગ્રત મનના ચિત્ર સંગ્રહ સાથે બંધબેસતા કાર્યો કરવા લાગે છે, જેના કારણે સ્વાસ્થ્ય સુધરે પણ છે અથવા તો બીમારી પણ આવે છે. આપણે એવી જ વર્તણૂક કરવા લાગીએ છીએ કે જેવો આપણા અર્ધજાગ્રત મનમાં ચિત્રોનો સંગ્રહ હોય. આપણે જેવી વર્તણૂક કરીએ છીએ એવા જ પરિણામો મેળવીએ છીએ, એ તો આપ પણ જાણો છો. આપણે એવી જ પસંદગી કરવા લાગીએ છીએ, એવા જ નિર્ણયો કરવા લાગીએ છીએ કે જેવો આપણા અર્ધજાગ્રત મનનો ચિત્ર સંગ્રહ હોય. અને તમે જાણો છો કે આપણે જેવા નિર્ણયો કરીએ છીએ એવા જ પરિણામો મેળવીએ છીએ. તો આ રીતે સર્જાય છે આપણા સંજોગો. આ 5 સ્ટેપમાં થતી સંજોગોના સર્જનની પ્રક્રિયાને હવે ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હું તમને ઉદાહરણ આપીશ મહેન્દ્રભાઈનું. મહેન્દ્રભાઈની જિંદગીમાં અત્યારે જે સંજોગો ચાલી રહ્યા છે એ સંજોગોનું સર્જન કેવી રીતે થયું એની વાત કરીએ. મહેન્દ્રભાઈ છેલ્લા 28 વર્ષથી આર્થિક ક્ષેત્રે સતત સંઘર્ષ કરે છે. ઉંમર લગભગ 50 થવા આવી, હજુ ઘરનું ઘર નથી બનાવી શક્યા. એ તો ઠીક, પરંતુ નાના ધંધાની ઓછી આવકના કારણે પરિવારનું પોષણ પણ સારી રીતે નથી થઈ શકતું. એમની જિંદગીમાં આવા સંજોગોનું સર્જન કેવી રીતે થયું
એ ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ટેપ 1. વર્ષોથી મહેન્દ્રભાઈ પોતાની આસપાસ મંદી અને સંઘર્ષ જોતા આવ્યા છે. એ સંઘર્ષના ચિત્રો એના અર્ધજાગ્રત મન ઉપર છપાતા રહ્યા છે. એમના બીજા વેપારી મિત્રો પણ મંદી, ખોટ, નુકસાન, છેતરપિંડી, બસ આવી જ બધી વાતો કર્યા કરતા હોવાથી મંદી, ખોટ, નુકસાન અને છેતરપિંડીના ચિત્રો જ મહેન્દ્રભાઈના અર્ધજાગ્રત મન સુધી પહોંચતા રહ્યા છે. અને મહેન્દ્રભાઈને મન વિશે કંઈ ખાસ જાણકારી ન હોવાથી એ આવા ચિત્રોને મન સુધી પહોંચતા અટકાવી પણ નથી શક્યા. એટલું જ નહીં, એ ખુદ મારા નસીબમાં તો સંઘર્ષ જ છે એવા વિધાનો બોલી બોલીને એ ચિત્રોને વધારે ને વધારે સ્પષ્ટ કરતા રહ્યા છે. અર્ધજાગ્રત મન ઉપર આટલા વર્ષોમાં એ ચિત્રો બરાબર છપાઈ ગયા છે. હવે સ્ટેપ 2. એના અર્ધજાગ્રત મને ચારે બાજુથી મળેલા આવા સંઘર્ષ અને દુઃખના સાચા ખોટા તમામ ચિત્રોને સાચા માની લીધા છે. કારણ કે એ ચિત્રો સતત મળ્યા છે, વારંવાર મળ્યા છે. સ્ટેપ 3. મહેન્દ્રભાઈના અર્ધજાગ્રત મનમાં જ્યારથી એમણે બિઝનેસ ચાલુ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં ચિત્રો દ્વારા મળેલી તમામ માહિતીનો ભરપૂર સંગ્રહ છે. અને એ સંગ્રહ કેવો છે એ તો તમે જાણો જ છો. 16 વર્ષ પહેલાં કોઈ માણસ એની સાથે 175 રૂપિયાની છેતરપિંડી કરી ગયેલો એ ચિત્ર હજુ પણ એમના અર્ધજાગ્રત મનમાં અકબંધ છે. સ્ટેપ 4. મંદી, તકલીફ, સંઘર્ષ અને અછતના ચિત્રોથી રંગાયેલું એમનું અર્ધજાગ્રત મન મહેન્દ્રભાઈને બુરી રીતે પ્રભાવિત કરતું આવ્યું છે અને પોતાનો પ્રભાવ વધારતું જ રહ્યું છે. એમના વિચારો, લાગણી, શરીરના તંત્રો, વર્તણૂક અને એમની નિર્ણય શક્તિ ખરાબ રીતે પ્રભાવિત થઈ ચૂક્યા છે. અને હવે સ્ટેપ 5. આના કારણે શું બની રહ્યું છે? સતત નબળા વિચારો કરતા રહેવાથી મહેન્દ્રભાઈની આર્થિક સ્થિતિ વધુ ને વધુ નબળી બનતી જાય છે. સતત દુઃખની લાગણી અનુભવવાના કારણે મહેન્દ્રભાઈને હવે ક્યાંય પણ સુખની શક્યતા નથી દેખાતી. વધુ દુઃખી કરનારી ઘટના ઉલટી બન્યા કરે છે. નકારાત્મક પ્રભાવના કારણે પાચન, રુધિરાભિસરણ આવી બધી શારીરિક ક્રિયાઓ પણ મંદ પડવા લાગી છે. એસિડિટી અને બ્લડ પ્રેશરની ફરિયાદ રહે છે. છેતરપિંડી અને માથાકૂટિયા ગ્રાહકોના ચિત્રોથી રંગાયેલ અર્ધજાગ્રત મને મહેન્દ્રભાઈની વર્તણૂક ઉપર પણ જબરો પ્રભાવ પાડ્યો છે. એમનું વર્તન હવે એવું જ હોય છે કે જેથી ગ્રાહક ગુમાવવાનો વારો આવે. બુદ્ધિની લગામ જેના હાથમાં છે એવું મહેન્દ્રભાઈનું જાગ્રત મન પણ હવે તો એના અર્ધજાગ્રત મનથી પૂરેપૂરું પ્રભાવિત થઈ ચૂક્યું છે. મહેન્દ્રભાઈ દ્રઢતાથી કોઈ નિર્ણય જ નથી લઈ શકતા અને જો કંઈ નિર્ણય લે તો એ નિર્ણયમાં પણ કશો ભલીવાર હોતો નથી. આ સમગ્ર પ્રક્રિયાના સરવાળા રૂપે મહેન્દ્રભાઈની જિંદગીમાં નકારાત્મક સંજોગો સર્જાતા જ જાય છે, સર્જાતા જ જાય છે, સર્જાતા જ જાય છે. અને સમજવા જેવી વાત તો એ છે કે આ રીતે ઊભા થયેલા નકારાત્મક સંજોગો વળી પાછા નવા નવા નકારાત્મક ચિત્રો સર્જે છે. આ નવા નવા નકારાત્મક ચિત્રો વળી પાછા નકારાત્મક સંજોગોનું સર્જન કરે છે. એ સંજોગો પાછા નવા નકારાત્મક ચિત્રો સર્જે છે. આ નવા નકારાત્મક ચિત્રો વળી પાછા એવા સંજોગોનું સર્જન કરે છે. અને આ રીતે આ વિષચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. હવે સમજાય છે વિઝ્યુલાઇઝેશનનું વિજ્ઞાન. પણ તમને થશે કદાચ કે મહેન્દ્રભાઈએ ક્યાં આવા ખરાબ સંજોગોનું વિઝ્યુલાઇઝેશન કર્યું હતું? એ શા માટે દુઃખ વિઝ્યુલાઇઝ કરે? તમને કદાચ ખબર નહીં હોય, પણ મહેન્દ્રભાઈએ આર્થિક સંઘર્ષ અને દુઃખનું વિઝ્યુલાઇઝેશન કર્યું હતું. અજાણતા કર્યું હતું. પ્રકરણ 5. અજાણતા થઈ જતું વિઝ્યુલાઇઝેશન. તમારી વાત સાચી છે. કોઈને નકારાત્મક વિઝ્યુલાઇઝેશન કરવામાં રસ ન હોય, પણ છતાં થઈ જતું હોય, અજાણતા થઈ જતું હોય છે. આપણે ક્યારે અજાણતા વિઝ્યુલાઇઝેશન કરીએ છીએ જાણો છો? આપણે પણ અજાણતા વિઝ્યુલાઇઝેશન કરીએ જ છીએ, પણ તમને ખબર છે ક્યારે? ચાલો જોઈએ કે આપણે આપણી કઈ ક્રિયાઓ દરમિયાન અજાણતા વિઝ્યુલાઇઝેશન કરીએ છીએ. પહેલાં તો જ્યારે આપણે કોઈ વર્ણન સાંભળીએ છીએ ત્યારે. યુરોપની ટૂર કરીને આવેલ કોઈ મિત્ર જ્યારે લંડનનું વર્ણન કરે ત્યારે આપણી આંખો આપણા મિત્રને જોતી હોવા છતાં મનમાં લંડન શહેરનું સમગ્ર ચિત્ર ખડું થાય છે. આ અજાણતા થતું વિઝ્યુલાઇઝેશન છે. એ વખતે કદાચ આપણે જાતે જ લંડનમાં જાણે ફરી રહ્યા હોઈએ
એવો પણ અનુભવ થાય છે. કોઈ વ્યક્તિને જ્યારે આપણે એને થયેલા એક્સિડન્ટનું વર્ણન કરતાં સાંભળીએ છીએ, અકસ્માતનું વર્ણન સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં એ આખી ઘટનાનું ચિત્ર ઊભું થાય છે. આ અજાણતા થતું વિઝ્યુલાઇઝેશન છે. સાંભળનાર વ્યક્તિ ક્યારેક પોતાની જાતને પણ આવી ઘટના સાથે કાલ્પનિક રીતે સાંકળી લે છે. બીજું, જ્યારે આપણે કંઈક યાદ કરીએ છીએ જ્યારે આપણે યાદ કરીએ છીએ કે કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં કેટલો કઠિન સંઘર્ષ કરવો પડેલો, ત્યારે આપણે અજાણતા જ સંઘર્ષનું વિઝ્યુલાઇઝેશન કરતા હોઈએ છીએ. બાળપણની અલ્લડ મોજ મસ્તીને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે અજાણતા જ સુખનું વિઝ્યુલાઇઝેશન પણ થતું હોય છે. ત્રીજી વાત કે જ્યારે આપણે કંઈક ઉપજાવી કાઢીએ છીએ ત્યારે કોઈને સમજાવવા માટે અથવા તો અન્ય કોઈ લાભ માટે જ્યારે આપણે પોઝિટિવ કે નેગેટિવ વાત ઉપજાવીએ કાઢી છીએ, એટલે કે ગપ્પા મારીએ છીએ, ત્યારે પણ આપણે અજાણતા વિઝ્યુલાઇઝેશન કરી રહ્યા હોઈએ છીએ, જે નકારાત્મક હોઈ શકે અથવા તો હકારાત્મક પણ હોઈ શકે છે. ચોથું કે જ્યારે આપણે કોઈ ફરિયાદ કરીએ છીએ જ્યારે આપણે કોઈની સમક્ષ આપણી પોતાની અથવા તો સાર્વજનિક સમસ્યાની ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણા મનમાં અજાણતા જ વિઝ્યુલાઇઝેશન ચાલતું હોય છે, ચિત્રો રચાતા હોય છે. દાખલા તરીકે, હવે પહેલાં જેવું યાદ નથી રહેતું, આ ગરમીથી તો તોબા, ટ્રાફિકનો જબરો ત્રાસ છે, મને આ શહેર બિલકુલ નથી ગમતું. આ બધી ફરિયાદો આપણા મનમાં બિલકુલ એવા નેગેટિવ ચિત્રો ઊભો કરે છે. અજાણતા થતું આ પ્રકારનું વિઝ્યુલાઇઝેશન મોટાભાગે નેગેટિવ હોય છે. પાંચમું, જ્યારે આપણે ભવિષ્યની વાત કરીએ છીએ જ્યારે આપણે ભવિષ્ય અંગે સારી કે ખરાબ વાત કરતા હોઈએ ત્યારે આપણા મનમાં અજાણતા જ સારું કે ખરાબ વિઝ્યુલાઇઝેશન ચાલ્યા કરતું હોય છે. ઘણા લોકો નથી કહેતા કે જો આવું ને આવું ચાલશે તો એક દિવસ ધંધો બંધ કરવાનો વારો આવશે, અથવા તો ઘણા લોકો એવું પણ બોલતા સાંભળ્યા છે તમે કે જો આ 2 મહિના હેમખેમ નીકળી જાય તો પછી જલસા જ જલસા છે. આ ઉપરાંત આપણે જ્યારે કંઈ પણ બોલીએ, સાંભળીએ, જોઈએ કે વિચારીએ ત્યારે ઓછા વત્તાંત છે અજાણતા વિઝ્યુલાઇઝેશન ચાલતું જ હોય છે. દરેક શબ્દ અને દરેક વિચાર એક ચોક્કસ ચિત્ર ઊભું કરે જ છે. મોટાભાગના લોકોની જિંદગી એણે અજાણતા કરેલ વિઝ્યુલાઇઝેશનનું જ પરિણામ હોય છે. પણ જો અજાણતા વિઝ્યુલાઇઝેશન થઈ શકતું હોય તો જાણી જોઈને શા માટે ના થઈ શકે? પ્રકરણ 6, જાગૃતિપૂર્વકનું વિઝ્યુલાઇઝેશન. નકારાત્મક ચિત્રોની નાગચૂડમાંથી છૂટવાનો નિર્ણય એ આંતરિક ક્રાંતિ તરફનું પહેલું કદમ સૂચવે છે. અને જે પરિસ્થિતિ જોઈએ છે એનું જ જાણી જોઈને વિઝ્યુલાઇઝેશન કરવાનો નિર્ણય એ તમારા સંજોગોને બદલવાની તમારી તૈયારી સૂચવે છે. શું તમે તમારા સંજોગોને બદલવા તૈયાર છો? હું આપને પૂછું છું, શું તમે ખરેખર તમારા સંજોગોને બદલવા તૈયાર છો? તો માનસિક ચિત્રોને બદલવાનું શરૂ કરો. જાગૃતિપૂર્વકનું વિઝ્યુલાઇઝેશન ચાલુ કરી દો. પરંતુ એ પહેલાં નીચેના 5 વિધાનોને તમારા મનમાં બરાબર કોતરી લો, કાયમ માટે. પહેલું તો એ કે મારું અર્ધજાગ્રત મન સર્વશક્તિમાન છે. બીજું, એને મળતા તમામ ચિત્રોનો એ સ્વીકાર કરે છે. ત્રીજું, એ તમામ ચિત્રોને એ સાચા માને છે. ચોથું, એ જે ચિત્રને સાચું માને એવા જ સંજોગોનું નિર્માણ કરે છે. અને પાંચમું, મારા અર્ધજાગ્રત મનને ચિત્રો મોકલવાની સત્તા મારા હાથમાં છે. મિત્રો, આ રીતે જાગૃતિપૂર્વકનું વિઝ્યુલાઇઝેશન કરવાના ફાયદા કેવા કેવા છે ખબર છે? ચાલો હું તમને વાત કરું. પહેલો ફાયદો તો એ છે કે જેવા જોઈએ છે એવા જ સંજોગોનું નિર્માણ થાય છે. બીજું, આપણા સુખ દુઃખનો રિમોટ કંટ્રોલ આપણા જ હાથમાં રહે છે. ત્રીજું, મેં આઝાદ હોની અનુભૂતિ થાય છે. એના પછી સમસ્યાનું સમાધાન મેળવવા માટે ખોટી જગ્યાએ વપરાતા સમય, શક્તિ અને નાણાંની બચત પણ થાય છે. અને ઈશ્વરે આપેલ કલ્પના નામની શક્તિ ઉપયોગમાં આવે છે. અને હા, વિઝ્યુલાઇઝેશન એ કોઈ નવી બાબત નથી, એ તો યુગોથી ચાલ્યું આવે છે. પ્રકરણ 7, ગઈકાલની કલ્પના આજની હકીકત. વિઝ્યુલાઇઝેશનનું વિજ્ઞાન નવું ક્યાં છે દોસ્તો? આ રહ્યા એના ઉદાહરણો. રાઇટ બંધુઓની કલ્પનાએ આકાશમાં ઉડતા વિમાનને જન્મ આપ્યો. મહાત્મા ગાંધીની કલ્પનાએ આઝાદીને જન્મ આપ્યો. જ્યોર્જ ઇસ્ટમેનની કલ્પનાએ રંગીન ફિલ્મોને જન્મ આપ્યો.
યોગીજી મહારાજની કલ્પનાએ દિલ્હીના અક્ષરધામને જન્મ આપ્યો. ગ્રેહામ બેલની કલ્પનાએ ટેલિફોનને જન્મ આપ્યો. શાહજહાંની કલ્પનાએ તાજમહાલને જન્મ આપ્યો. બિલ ગેટ્સની કલ્પનાએ માઇક્રોસોફ્ટને જન્મ આપ્યો. ધીરુભાઈ અંબાણીની કલ્પનાએ રિલાયન્સને જન્મ આપ્યો. અને ગયા વર્ષે અમે કરેલી કલ્પના આ પુસ્તકને જન્મ આપી રહી છે. પ્રકરણ 8 ધર્મ અને આધ્યાત્મ ક્ષેત્રે વિઝ્યુલાઇઝેશન. દુનિયાના મોટા ભાગના ધર્મોએ વિઝ્યુલાઇઝેશનને જુદી જુદી રીતે વર્ણવ્યું છે. હિન્દુ અને જૈન પરંપરાના શાસ્ત્રોમાં પણ વિઝ્યુલાઇઝેશનની વાતો પ્રતિકાત્મક રીતે રજૂ થઈ છે. જો તમે ગીતા અને બાઇબલનો અભ્યાસ કરશો તો પણ વિઝ્યુલાઇઝેશનની અદ્ભુત શક્તિનો વધુ સારી રીતે પરિચય થશે. ભક્તિમાં પણ વિઝ્યુલાઇઝેશન જોવા મળે છે. બંધ લોચનીએ મેં તો હરિને દીઠા, હરિનું તેજ અપાર જોને. આવા પદ હરિનું તાદશ ચિત્ર ઊભું કરે છે. ભજન, કીર્તન, સ્તવન વગેરે આપણા મનમાં હકારાત્મક ચિત્રો બનાવે છે. કથા શ્રવણ કે રાસલીલાનું વર્ણન પણ પ્રભુની લીલાના દ્રશ્યો ઊભા કરે છે. બાળકોને કહેવામાં આવતી ધાર્મિક કથાઓ પાછળનો હેતુ પણ બાળકના મનમાં સકારાત્મક ચિત્રો ઊભા કરવાનો જ છે. આ તમામ વ્રતકથાઓ એના સાંભળનાર કે વાંચનાર વ્યક્તિના મનમાં દેવી દેવતાના પરચાના ચિત્રો ઊભા કરે છે. વારંવાર બનતા ચિત્રો વ્યક્તિના અર્ધજાગ્રત મનમાં છપાઈ જાય છે, જે પોતાને પણ આવા જ પરિણામ મળશે એવી આશા અને શ્રદ્ધા જગાડે છે. વ્રતકથાના અંતમાં તમે કદાચ સાંભળ્યું હશે કે જેવા પ્રભાવતીને ફળ્યા એવા સૌને ફળજો. માનસ પૂજાની વાત પણ તમે સાંભળી હશે. જે લોકો માનસ પૂજા કરતા હોય છે તેઓ અદ્ભુત વિઝ્યુલાઇઝેશન કરતા હોય છે. પોતાના ઈષ્ટદેવની મૂર્તિ બંધ આંખે મનમાં રચીને એને પંચામૃત વડે સ્નાન કરાવતા હોય છે. જળનો અભિષેક કરી અબીલ ગુલાલ ચડાવતા હોય છે. આ માનસિક ક્રિયા વિઝ્યુલાઇઝેશન જ છે. મનમાં રચેલી મૂર્તિને ત્યારબાદ તેઓ વસ્ત્રો અને અલંકારો વડે શણગારતા હોય છે અને ધૂપ દીપ કરીને મનોમન આરતી પણ કરતા હોય છે. છેવટે ભગવાનને ભાવતા ભોજનનો થાળ ધરી પૂજા સંપન્ન કરતા હોય છે. આ વિધિમાં કશું જ ભૌતિક નથી હોતું. પૂજા સામગ્રી અને પૂજાની પ્રક્રિયા સહિત બધું જ માનસિક હોય છે. મનમાં ભક્તિ અને સમર્પણના ભાવ હોય છે. માનસ પૂજા વિઝ્યુલાઇઝેશનનું ઉત્તમ ઉદાહરણ છે. હવે વાત કરીએ આપણે સંજય, ધૃતરાષ્ટ્ર અને મહાભારતના યુદ્ધની. કુરુક્ષેત્રમાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું એ વખતે સંજય હસ્તિનાપુરના મહેલમાં બેઠા બેઠા કુરુક્ષેત્રનું યુદ્ધ પોતાની દિવ્ય દૃષ્ટિ વડે જોઈ રહ્યા હતા અને અંધ ધૃતરાષ્ટ્રને એ યુદ્ધના જીવંત દ્રશ્યોનું વર્ણન કરતા જતા હતા. ધૃતરાષ્ટ્રની ભૌતિક આંખો કામ કરતી નથી, પરંતુ એના મનની આંખો સમક્ષ આ રીતે સમગ્ર યુદ્ધનું આખે આખું સંપૂર્ણ ચિત્ર ઊભું થતું જતું હતું. આપણે જે વિઝ્યુલાઇઝેશનની વાત કરીએ છીએ એ આ માનસિક જીવંત દ્રશ્યો ઊભા કરવાની જ પ્રક્રિયા છે. પ્રકરણ 9 બાળપણમાં થતું વિઝ્યુલાઇઝેશન. બાળકો ખૂબ કલ્પનાશીલ હોય છે. દિવસભર બાળકો મોટાભાગે કલ્પનામાં જ રાચતા હોય છે. વાર્તા સાંભળતી વખતે જંગલ, પ્રાણીઓ, પરી અને રાજકુમારના કલ્પના ચિત્રો બાળકના મનમાં ઊભા થતા જતા હોય છે. કોઈ ડરામણી વાત કરતું હોય ત્યારે બાળકના મનમાં ડરામણા ચિત્રો ચાલતા હોય છે. અણસમજુ માતા પિતા ક્યારેક જાણે અજાણે બાળકને ધમકાવે ત્યારે કુમળા માનસ ઉપર ભૂત અને રાક્ષસના ચિત્રો પણ છપાતા હોય છે. ટીવી ઉપર કાર્ટૂન સિરિયલ જોતી વખતે એ કાર્ટૂનના આકારો બાળકના મન ઉપર અંકિત થઈ જાય છે અને સિરિયલ પૂરી થઈ ગયા પછી પણ ઘણા લાંબા સમય સુધી એ ફેન્ટસી એમના મનમાંથી ખસતી નથી. એ કાર્ટૂન જેવો અવાજ કાઢીને બાળકો રમ્યા કરતા હોય છે અને બાળકોને ઘર ઘર રમતા જોવા એ ખરેખર એક લહાવો છે. કોઈ પપ્પા બન્યું હોય તો કોઈ દીદી, ક્યારેક કોઈ ડૉક્ટર બને તો કોઈ દુકાનદાર બને, બીજા બાળકો એની દુકાને વસ્તુઓ લેવા જાય. આમ ઘર ઘર રમતી વખતે બાળકોના મનમાં અજ્ઞાતપણે પોતાના ભવિષ્યનું વિઝ્યુલાઇઝેશન થતું રહેતું હોય છે. એ જ્યારે ઘર ઘર રમતા હોય ત્યારે ઘરવખરીની વસ્તુઓ પ્રતિકાત્મક જ હોવા છતાં તેઓ કેટલો અદ્ભુત અભિનય કરતા હોય છે. વગર વાસણે રસોઈ બનતી હોય અને વગર ભોજને એ જમી લેતા હોય. કશી વસ્તુઓ ન હોય છતાં બાળકો એટલી સાચી લાગણીથી રમતા હોય જાણે ખરેખર ઘર વસાવ્યું હોય. ઘણા છોકરા બે હાથ પોળા કરી
દાદાજીની લાકડી બંને હાથે પકડી આખા ઘરમાં દોડાદોડી કરતા હોય. પૂછો તો કહેશે કે બાઇક ચલાવું છું. પ્લાસ્ટિકના ડબ્બાનું ગોળ ઢાંકણું બે હાથે પકડીને ટેણીયું ખુરશીમાં વટથી બેઠું હોય. શું કરે છે બેટા એમ પૂછીએ એટલે તરત હસીને કહે છે કાર ચલાવું છું. બાજુમાં ગિયરનો દંડો પણ ગોઠવેલો જ હોય. એ રમતને બાળકો પૂરા આનંદથી માણતા હોય છે, જાણે ખરેખર કાર ચલાવતા હોય એમ. બ્રેક મારે, હોર્ન વગાડે, દરવાજાનો કાચ બંધ કરે ને સાઈડ પણ આપે. પુખ્ત વયના લોકો સાચી કાર ચલાવવાનો આનંદ નહીં માણતા હોય એટલો આનંદ આ બાળકો કાલ્પનિક કાર ચલાવવામાં માણતા હોય છે. બસ આ જ વિઝ્યુલાઇઝેશન છે. મનમાં રચાતા આ બધા ચિત્રોને જો યોગ્ય પોષણ મળે તો ભવિષ્યમાં એ વાસ્તવિકતામાં બદલાઈ જતા હોય છે. તમને એક ઉદાહરણ આપું. અમરેલી જિલ્લાના 3 વખત સંસદ સભ્ય અને હાલના મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી બાળપણમાં મિત્રો સાથે ચાલીને શાળાએ જતા. રસ્તામાં એક જગ્યાએ એક આલિશાન મકાનનું બાંધકામ ચાલતું હતું. નાનો દિલીપ રોજ એના મિત્રોને મકાન બતાવીને કહે કે જુઓ આ મકાન મારા માટે બની રહ્યું છે. મિત્રો દિલીપની નાદાની પર હસતા, પરંતુ મકાન પોતાનું જ હોવાનો ચિત્ર રોજ દિલીપના મનમાં કંડારાઈ રહ્યું હતું. પછી તો સમય જતાં એ વાત વિસરાઈ ગઈ અને વર્ષો પસાર થઈ ગયા. મોટા થયા પછી દિલીપભાઈ સંઘાણીની કારકિર્દીની શરૂઆત થઈ. એ કારકિર્દી દરમિયાન એક સમય એવો આવ્યો કે અમરેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણીની નિમણૂક થઈ. આ પદ સંભાળવાની પોતાની ઈચ્છા ન હોવા છતાં હોદ્દેદારો અને સભાસદોના આગ્રહને વશ થઈને દિલીપભાઈને ચેરમેનનું પદ સ્વીકારવું પડ્યું. ચેરમેન તરીકે કાર્યાલય સંભાળ્યું ત્યારે દિલીપભાઈને ખ્યાલ આવ્યો કે અરે આ તો એ જ મકાન છે કે જે બની રહ્યું હતું ત્યારે હું બાળક હતો અને શાળાએ જતા રસ્તામાં મિત્રોને આ જ મકાન બતાવીને કહેતો કે જુઓ આ મારા માટે બની રહ્યું છે. પછી તો ઘણા વર્ષ દિલીપભાઈએ એ જ મકાનમાં રહેલ ઓફિસમાં બેસીને બેંકનો વહીવટ સંભાળ્યો. કહેવાનો અર્થ એ છે મિત્રો કે બાળપણમાં આપણું મન કુદરતી રીતે જ મુક્ત કલ્પનાઓ કરતું હોય છે અને સીમાઓ નથી હોતી, બંધન નથી હોતા. જ્યારે એ કલ્પનાઓમાં શંકા નથી હોતી અને સાચી અનુભૂતિ જેવો જ અહેસાસ હોય છે ત્યારે એ હકીકત બનીને જ રહે છે. તમારા બાળકોને આપો શ્રેષ્ઠ ભેટ. બાળકો ખૂબ જ કલ્પનાશીલ હોય છે. તમે જે વાત કરતા હો એના સ્પષ્ટ ચિત્રો એના મનમાં સતત બન્યા કરતા હોય છે. અહીંયા આપણી જવાબદારી ઘણી વધી જાય છે મિત્રો. બાળક સાથે વાત કરતી વખતે તકલીફ, ટેન્શન, ચિંતા, માથાનો દુખાવો, ડર, ત્રાસ, ગંદકી, મૂર્ખામી, સજા, વેઠ, સંઘર્ષ, થાક, કંટાળો, આળસ, ચોર, બદમાશ, દગો, છેતરપિંડી આવા બધા શબ્દો ભૂલથી પણ ના બોલા જાય એની ખાસ સાવચેતી રાખજો. કારણ કે આ શબ્દો ભલે કોઈ પણ સંદર્ભે બોલાયા હોય છતાં એના સ્પષ્ટ માનસિક ચિત્રો બાળકના મનમાં રચાયા વગર રહેતા નથી. બાળકોની હાજરી વખતે અથવા તો બાળકો સાથે વાત કરતી વખતે તમારી વાત કે વાર્તા એ પ્રકારની હોવી જોઈએ કે જેથી બાળકના મનમાં સુંદર અને સકારાત્મક ચિત્રો રચાય. સરળ, સુખ, ખુશી, હાસ્ય, સહજતા, ઉત્સાહ, મહાન, વહાલ, મિત્રતા, દયા, સુંદર, મોટું, ભવ્ય, જબરદસ્ત, મહેનત, આદર, નમ્રતા, લક્ષ્ય, સફળતા આવા બધા શબ્દોનો ઉપયોગ વધારો. ટૂંકમાં તમારી વાતો અને વાર્તામાંથી તમારા બાળકને જાણે અજાણે નીચેના 5 મેસેજ તો મળવા જ જોઈએ. પહેલું તો એ કે આ દુનિયા સારી છે. બીજું, મારો પરિવાર સારો છે. ત્રીજું, મારે મોટા મોટા કામો કરવાના છે. ચોથું, મોટા કામો હું કરી શકીશ. અને પાંચમું, હું સુખી છું. દોસ્તો, બાળ શિવાજીને પારણામાં ઝુલાવતી વખતે જીજાબાઈએ આપણા પૌરાણિક પાત્રોની શૌર્ય ગાથાઓ સંભળાવીને એમનું બહાદુરીનું પ્રોગ્રામિંગ કરેલું. જો બાળકને મહાન બનાવવું હોય તો એને બાળપણથી જ સકારાત્મક માનસિક ચિત્રો આપો અને આવા પોઝિટિવ ચિત્રો એ તમારા તરફથી તમારા બાળકને મળનારી શ્રેષ્ઠ ભેટ હશે. અને આ કામ જો તમે ધારો તો કરી શકો એમ છો. પ્રકરણ 10 ફિલ્મોમાં વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝેશન અને એના પરિણામના ઉદાહરણો આપણી ફિલ્મોમાં પણ અવારનવાર જોવા મળતા હોય છે.
ધીરુભાઈ અંબાણીની સફળતાની યાત્રા ઉપર બનેલ ફિલ્મ ગુરુમાં ગુરુકાંત દેસાઈ ખાલી સ્ટેડિયમમાં ઊભા રહીને વિઝ્યુલાઇઝેશન કરે છે કે પોતાની કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગ આ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. કંપનીના તમામ શેરધારકો આ વાર્ષિક સાધારણ સભામાં પોતાની સામે ઉપસ્થિત છે અને પોતે એમને સંબોધન કરી રહ્યા છે. કંપનીની પ્રગતિથી શેરહોલ્ડર્સ ખુશ છે. કંપનીના ભવિષ્ય અંગે પોતે સ્ટેજ ઉપરથી પ્રોત્સાહક ઘોષણાઓ કરી રહ્યા છે અને શેરધારકો એને તાળીઓના ગડગડાટથી વધાવી રહ્યા છે. ભાવ વિભોર બનીને ગુરુકાંત દેસાઈ આ વિઝ્યુલાઇઝેશન કરે છે અને હકીકતમાં પણ એવું જ બને છે કે એક સમયે ખરેખર કંપનીના શેરહોલ્ડરની સંખ્યા એટલી બધી વધી જાય છે કે એની વાર્ષિક સાધારણ સભા સ્ટેડિયમમાં રાખવી પડે છે. રિલાયન્સનું આ જીવંત ઉદાહરણ છે જે ફિલ્મમાં ખૂબ સરસ રીતે કંડારવામાં આવ્યું છે. આના પરથી ખ્યાલ આવે છે મિત્રો કે ધીરુભાઈ અંબાણી પણ હંમેશા પોતાનું ઉજ્જવળ ભવિષ્ય વિઝ્યુલાઇઝ કરતા રહેતા હતા. તમે કદાચ દિલ તો પાગલ હે ફિલ્મ જોઈ હશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન રાહુલનું પાત્ર ભજવે છે. એકવાર મિત્રોની વચ્ચે બેઠેલો રાહુલ अचानक जाहिर करे छे कि अगले महीने हम एक नया प्ले करेंगे और उसका नाम होगा माया. मित्रों ने नवाई लागे छे कि आ माया नाम क्यांथी आव्युं, माया कौन छे? त्यारे राहुल कहे छे कि अभी वो सिर्फ मेरे एहसास में है. माया नामनी युवतीनुं ए एक काल्पनिक चित्र मनमा ऊभुं करे छे अने मित्रों ने कहे छे कि माया केवी देखाती हशे, केवी रीते गाती हशे, केवी रीते नाचती हशे. माया नामना पात्रने ए पोताना मनना પડદા ઉપર ઉપસાવે છે. લાગણી સભર થઈને મનમાં માયાનું ચિત્ર ઊભું કરે છે અને પછી એવું જ બને છે. અસલ એ કાલ્પનિક ચિત્ર જેવી જ માયા એના જીવનમાં પ્રવેશ કરે છે. તમે ઇકબાલ ફિલ્મ જોઈ છે? ઇકબાલ ફિલ્મમાં વિઝ્યુલાઇઝેશનનું ખૂબ સરસ ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઇકબાલ નામનો એક વિદ્યાર્થી છે જેને ક્રિકેટમાં ખૂબ રસ છે. નાના ગામડામાં રહેતો ઇકબાલ આખો દિવસ ક્રિકેટની પ્રેક્ટિસ કર્યા કરે છે, પણ એના પિતાને આ વાત બિલકુલ પસંદ નથી. ઇકબાલને તો ઇન્ડિયાની ટીમમાં પસંદગી પામીને ટેસ્ટ મેચ રમવી હોય છે. એ અવારનવાર વિઝ્યુલાઇઝ કરે છે કે પોતે ઇન્ડિયન ટીમનો યુનિફોર્મ પહેર્યો છે, હાથમાં બોલ લઈને ઇન્ડિયાની ક્રિકેટ ટીમ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરી રહ્યો છે. પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી એને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એ તાળીઓનો અવાજ અને પ્રેક્ષકોનો શોર પણ એને સંભળાય છે. એ ખૂબ ભાવુકતાથી વિઝ્યુલાઇઝ કરે છે અને છેવટે એક દિવસ એ ઇન્ડિયાની ટીમમાં પસંદગી પામે છે. આવી તો અસંખ્ય ફિલ્મોમાં વિઝ્યુલાઇઝેશનના ઉદાહરણ જોવા મળે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ફિલ્મો તો કાલ્પનિક વાર્તા હોય છે, પણ યાદ રહે કે એ વાર્તાઓ પણ ક્યાંક જોયેલી જાણેલી વાસ્તવિક બાબતો ઉપર જ આધારિત હોય છે. હકીકતની દુનિયામાં વિઝ્યુલાઇઝેશનના પરિણામ મળે છે અને એટલા માટે જ એને કોઈને કોઈ રીતે ફિલ્મોમાં પણ સમાવવામાં આવે છે. આપણે એમાંથી પ્રેરણા લઈને વૈજ્ઞાનિક રીતે વિઝ્યુલાઇઝેશન કરતાં શીખવાનું છે અને એનો ઉપયોગ રોજિંદી બાબતોમાં કરીને જિંદગીને વધુ સફળ, સુખી અને સાર્થક બનાવવાની છે. આ પુસ્તક તમને વિઝ્યુલાઇઝેશનની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવવા માટે જ લખ્યું છે. પ્રકરણ 11 તમારી નવી સવારનો સૂરજ. આ પુસ્તક તમે સાંભળવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી વિઝ્યુલાઇઝેશન વિશે તમે જે કંઈ માહિતી મેળવી એ માત્ર જ્ઞાનમાં વધારો કરવા માટે અથવા જાણીને ખુશ થવા માટે નથી. વિઝ્યુલાઇઝેશન નામની આ ટેકનિક તમારી જિંદગીમાં મનગમતો બદલાવ લાવી શકે એમ છે. આ ટેકનિકનો હવેથી રોજ ઉપયોગ કરવાની શરૂઆત કરો. આપણી અંદર અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે. આ શક્તિઓના ઉપયોગથી આપણે ખૂબ સારી રીતે ઊંચી ગુણવત્તાવાળી જિંદગી જીવી શકીએ એમ છીએ. દરેક ક્ષેત્રમાં સારામાં સારી પ્રગતિ કરી શકીએ એમ છીએ. આ શક્તિઓની ઓળખ અને ઉપયોગ દ્વારા આપણે વધુને વધુ વિકાસ પામી શકીએ એમ છીએ. એવું કહેવાય છે કે પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી જો કોઈ હોય તો એ માનવ છે. માનવની અંદર સૌથી શક્તિશાળી એનું મન છે અને મનમાં પણ સૌથી શક્તિશાળી એનું અર્ધજાગ્રત મન છે. અર્ધજાગ્રત મનની શક્તિઓના અજ્ઞાનના કારણે જ મોટા ભાગના લોકો એનો ખાસ ઉપયોગ નથી કરી શકતા અને આ અમૂલ્ય શક્તિઓ વપરાયા વગર પડી રહે છે. એટલું જ નહીં, આટલી અગાધ શક્તિઓ ભીતર ભંડારેલી હોવા છતાં એના ઉપર ધ્યાન ન આપવાના કારણે દુઃખભરી અથવા તો બિલકુલ સાધારણ જિંદગી પણ લોકો જીવતા હોય છે.
અમારા પુસ્તક મન અને જીવનમાં સમજાવ્યું છે કે આપણું અર્ધજાગ્રત મન અત્યંત ફળદ્રુપ જમીન જેવું છે. એને જે બીજ મળે એને એ ઉગાડે છે. બીજ આંબાનું છે કે બાવળનું એ જોવાનું કામ જમીનનું નથી. એ તો માત્ર ઉગાડી જાણે છે. યોગ્ય બીજ વાવવા એ ખેડૂતની ફરજ છે. સોમથી શનિ બાવળની જ વાવણી કર્યા કરવી અને રવિવારે ભગવાનના મંદિરે જઈને કેરીઓ માગવી એ શાણપણ નથી. આપણા સર્વોચ્ચ વિકાસ માટે જરૂરી તમામ સાધન સામગ્રી આપણી અંદર જ મૂકવામાં આવી છે. દોસ્તો, અમુક લોકો એને ઓળખી લે છે, જ્યારે અમુક લોકો જિંદગીભર નથી ઓળખી શકતા. જે લોકો આ શક્તિને ઓળખી લે છે એ લોકો ગરીબ પરિવારમાં ઉછર્યા હોવા છતાં ખૂબ પ્રગતિ કરે છે, અને જે લોકો નથી ઓળખી શકતા એવા લોકો અમીર પરિવારમાં ઉછર્યા હોવા છતાં જિંદગીમાં કંઈ જ નોંધપાત્ર કરી શકતા નથી. આપણી પ્રગતિનો આધાર આપણી આસપાસ શું છે એના ઉપર નથી મિત્રો, પણ આપણી અંદર શું છે એના ઉપર છે. આપણી અંદર પરમાત્માનો અંશ છે, અને આ અંશ પૂર્ણ અભિવ્યક્તિ ઝંખતો હોય છે. અંતરમાં રહેલ એ દિવ્ય તત્વ સંપૂર્ણ રીતે વ્યક્ત થવા તલપાપડ હોય છે. આપણા અજ્ઞાનના કારણે એની અભિવ્યક્તિ રૂંધાય એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. બીજા લોકોને આગળ વધવામાં રસ હોય કે ના હોય, પરંતુ તમારી વાત કંઈક અલગ છે. બીજા લોકો જ્યારે રોજિંદી કટમાળમાં પરોવાયેલા છે ત્યારે તમે આ પુસ્તક સાંભળી રહ્યા છો. એ જ દર્શાવે છે કે તમારી આંતરિક શક્તિઓ તરફ તમે જાગૃત છો અને જિંદગીને વધુ સુંદર બનાવવા માટે કંઈક કરવા તત્પર છો. ભૂતકાળમાં જિંદગી ભલે ગમે એ રીતે પસાર થઈ હોય, પરંતુ તમારા માટે સૌથી મહત્વની છે તમારી આજના ઉદરમાં જ ભવિષ્યનો ગર્ભ આકાર લે છે. જ્યારે તમે કંઈક વિઝ્યુલાઇઝેશન કરો છો ત્યારે ભવિષ્યના ગર્ભની આજમાં સ્થાપના કરો છો, અને પછી એવું ભવિષ્ય સર્જાઈને જ રહે છે. અત્યાર સુધી વિઝ્યુલાઇઝેશનની જે માહિતી આપી એના કારણે તમને એની અગત્યતા તો સમજાઈ ચૂકી જ હશે. સંજોગો સર્જવાનું સામર્થ્ય ધરાવતું તમારું અર્ધજાગ્રત મન તમારો આદેશ ઈચ્છે છે. એ તમારા માટે શ્રેષ્ઠ જિંદગીનું સર્જન કરી શકે એમ છે, પરંતુ એને સ્પષ્ટ આદેશ આપવા પડે. એને આદેશ આપવાની ભાષા એટલે જ વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝેશન એટલે તમારે જેવા જોઈએ છે એવા જ સંજોગો ચાલી રહ્યા હોવાની કલ્પના. ટૂંકમાં આંખો બંધ કરો અને તમને જે જોઈતું હતું એ મળી રહ્યું હોવાની આનંદ સહ અનુભૂતિ કરો. આ વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ ક્યારે થઈ શકે? વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરવા માટે તમારી પાસે મિત્રો બે વિકલ્પ છે. એક તો સમસ્યામાંથી બહાર આવવા માટે, અને બે સુખી જિંદગીને વધુ સુખી બનાવવા માટે. ચાલો બંને વિશે વાત કરીએ. પહેલાં એ જોઈએ કે સમસ્યામાંથી બહાર આવવા માટે. રોજિંદી ઘટમાળમાં નાની અને મોટી એમ બંને પ્રકારની સમસ્યાઓ આવ્યા જ કરતી હોય છે. એમાંથી બહાર નીકળવા માટે તમે વિઝ્યુલાઇઝેશનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો. આ સમસ્યાઓ કયા પ્રકારની હોઈ શકે એ જોઈએ કે જેથી તમને એનો વિગતવાર ખ્યાલ આવે. દાખલા તરીકે બ્લડ પ્રેશરમાં વધઘટ થયા કરે છે, નોર્મલ નથી રહેતું. મારા પતિ મને વાતમાં ઉતારી પાડે છે. હું મારા ગ્રાહકને બરાબર કન્વિન્સ નથી કરી શકતો. મને સારા માર્ક્સ જોઈએ છે પણ ભણવામાં રસ નથી પડતો. ઉઘરાણીમાં ફસાયેલા રૂપિયા આવતા નથી. ડાયાબિટીસ કંટ્રોલ નથી થતો. મારી પત્ની કોઈ વાતે સમજતી જ નથી. કોમ્પિટિશનના કારણે બહુ કામ કરવું પડે છે. તૈયાર કરેલા જવાબો પરીક્ષાના સમયે જ ભૂલી જવાય છે. કામના પ્રમાણમાં ઓછા પૈસા મળે છે. બેચેની, ગેસ, એસિડિટીની તકલીફ રહ્યા કરે છે. મારા ઘરમાં કોઈને મારી કદર જ નથી. સ્ટાફના લોકોનો સહકાર નથી મળતો. આ ગણિત મને બહુ અઘરું લાગે છે. ખબર નહીં પરીક્ષામાં શું થશે. પૈસાની હંમેશા તંગી જ રહ્યા કરે છે. સંતાનોને તો સમજાવીને થાક્યા, ક્યારે સુધરશે? મારે જોઈએ છે એવી જોબ ક્યારે મળશે? રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી અને પછી સવારે વહેલા જગાતું નથી. ઘણા પ્રયત્નો કરવા છતાં અમુક આદતો છૂટતી જ નથી. મારે જોઈએ છે એવો જીવનસાથી નથી મળતો. મારી પોતાની કાર ખરીદી શકું એટલી આવક નથી થતી. કામમાં રસ નથી પડતો. કામ અધૂરા રહી જાય છે અને પછી ટેન્શન વધે છે. ગમે એટલા પ્રયત્ન કરવા છતાં વજન ઘટતું જ નથી. ઘરનું ઘર ખરીદવા માટે હજી સુધી આર્થિક સગવડ નથી થઈ શકી. મિત્રો, આવી અસંખ્ય નાની મોટી સમસ્યાઓ લોકોની જિંદગીમાં ચાલ્યા જ કરતી હોય છે
આ ઉપરાંત પણ રોજિંદા જીવનની જે સમસ્યા તમારા ધ્યાનમાં આવે એના ઉકેલ માટે વિઝ્યુલાઇઝેશન કરી શકાય. સમસ્યા ગમે એટલી વિકરાળ હોય, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિઝ્યુલાઇઝેશન એ સમસ્યામાંથી બહાર આવવામાં તમને મદદ કરશે. અને બીજું, સુખી જિંદગીને વધુ સુખી બનાવવા માટે તમે જો તમામ રીતે સુખી હો તો પણ વિઝ્યુલાઇઝેશન તમને ઉપયોગી થઈ શકે એમ છે. તમે ગમે એટલા સુખી હો છતાં હજુ વધુ સુખ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે, વધુ શાંતિ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. અનેક લોકોને સુખી બનાવવામાં તમે નિમિત્ત બની શકો એમ છો. તમારામાં વધુ સુખી થવાની તમામ સંભાવનાઓ મોજૂદ છે. વિઝ્યુલાઇઝેશન એ સંભાવનાઓને બહાર લાવીને તમારા લક્ષ્ય પૂરા કરવામાં તમને ખૂબ ઉપયોગી થશે. કેવી રીતે? દાખલા તરીકે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવા માટે, તમારા બિઝનેસને અનેક ગણો વધારવા માટે, જીવનભર સ્વસ્થ, તંદુરસ્ત અને સ્ફૂર્તિમય રહેવા માટે, જ્ઞાન મેળવવા માટે, નવા નવા કૌશલ્યો ડેવલપ કરવા માટે, લોકોનો આદર, સન્માન, પ્રેમ અને પ્રતિષ્ઠા પામવા માટે, અને હા, જીવનનું જે પરમ લક્ષ્ય હોય છે એ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે. રાત ગમે એટલી અંધકારમય હોય પણ એની પાછળ સવારનો સૂરજ નવો પ્રકાશ લઈને આવે જ છે. આજની નવી સવારનો સૂરજ તમારા માટે એક સુંદર તક લઈને ઉગ્યો છે. તમારી જિંદગીને નવી જ દિશા આપવાની તક. એ માત્ર તક જ નથી લાવ્યો, સાથે સાથે સાધન પણ લાવ્યો છે. અને આ સાધન એટલે વિઝ્યુલાઇઝેશન. આ સાધનનો તમારે ઉપયોગ કરવાનો છે. યોગ્ય રીતે ઉપયોગ કરશો એટલે પરિણામ મળશે જ. મને ખબર જ છે. એટલા માટે ખબર છે કારણ કે વિઝ્યુલાઇઝેશનના પરિણામોનો અનુભવ અમે પણ અવારનવાર કરીએ છીએ. જો તમામ અનુભવોની વાત કરવા બેસીએ તો કલાકો પસાર થઈ જાય. આવો 2-4 અનુભવોની વાત કરીએ. પ્રકરણ 12 અમારા અનુભવો. મિત્રો, વિઝ્યુલાઇઝેશનના પરિણામના અમને પણ ઘણા બધા અનુભવો થયા છે. હું તમને પહેલાં વાત કરું ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાના 2-3 અનુભવોની. ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે રાજકોટની ગેસફોર્ડ ટોકીઝમાં હિમાલય કી ગોદ મેં ફિલ્મ જોઈ એમણે. આ ફિલ્મમાં મનોજ કુમાર ડૉક્ટરની ભૂમિકા ભજવે છે અને કાશ્મીરના નાનકડા ગામમાં પોતાનું દવાખાનું ખોલે છે. એની સુખી જિંદગીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. એમાં એની પ્રેમિકા અને પછી પત્નીની ભૂમિકા માલાસિંહા ભજવે છે, જે એ વખતની એમની ફેવરિટ હિરોઈન હતી. એ ફિલ્મમાં મનોજ કુમારની જિંદગીનું એટલું સરસ ચિત્રણ કરવામાં આવ્યું છે કે એનાથી એ પ્રભાવિત થઈ ગયા અને મુગ્ધાવસ્થામાં અજાણતા જ વિઝ્યુલાઇઝેશન કરવા લાગ્યા કે પોતે પણ એવી જ જિંદગી જીવી રહ્યા છે. એના કારણે એમને ડૉક્ટર બનવાની ઈચ્છા જાગી. એમની અંદર એક પ્રેરણાનું ઝરણું ચાલુ થઈ ગયું. ભણવામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. ખૂબ મહેનત કરી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. મેડિકલ કોલેજના સમય દરમિયાન એ સતત મનોજ કુમાર જેવી જ લાઈફની કલ્પના કર્યા કરતા હતા. MBBS થયા પછી એમના સંજોગો જ એવા ઊભા થયા કે રાજકોટની બાજુના ફાળદણ ગામે એમણે ક્લિનિક શરૂ કર્યું. નાનકડા આ ફાળદણ ગામમાં એમને એટલું બધું માન પાન મળવા લાગ્યું કે જેટલું હિમાલય કી ગોદ મેં ફિલ્મમાં મનોજ કુમારને પણ મળ્યું નહોતું. ફિલ્મમાં જે ગામમાં મનોજ કુમાર ડૉક્ટર તરીકે કામ કરતા હતા એવું જ આ ગામ હતું. આજુબાજુ સુંદર ટેકરીઓ અને વચ્ચે ફાળદંગ ગામ. બરાબર એ જ સમયે એમના લગ્ન પણ થયા હતા. અને નવાઈની વાત તો એ છે કે એમના પત્ની પણ માલાસિંહા જેવા જ દેખાતા હતા. અને હવે બીજા એક કિસ્સાની વાત કરું. 1967ના મેટ્રિકના વેકેશનમાં ડૉક્ટર અઢિયા પહેલી વાર મુંબઈ ફરવા ગયેલા. કાંદિવલીમાં રહેતા એમના માસીને ત્યાં ઉતરેલા અને બીજા જ દિવસે એમણે ચોપાટી પર જવાની જીદ પકડી. એમના માસીના દીકરાને આશ્ચર્ય થયું પણ ફરવા તો લઈ ગયા. ચોપાટીનું એમને આકર્ષણ હોવાના 3 કારણો હતા. એક તો એ કે એમણે ક્યારેય દરિયો જોયો નહોતો, એટલે દરિયો જોવો હતો, દરિયો માણવો હતો. બીજું, ટીનેજર હોવાના કારણે એમને ફિલ્મ સ્ટારોનો જબરજસ્ત ક્રેઝ હતો. કોઈ ફિલ્મ સ્ટાર જો ચોપાટી પર મળી જાય તો એમને જોવા હતા. અને ત્રીજું, એમણે બાળપણમાં મર્સિડીઝ કાર વિશે ઘણું સાંભળેલું પણ ક્યારેય મર્સિડીઝ કાર જોઈ નહોતી. એમને મર્સિડીઝ જોવી હતી. આ 3 કારણો માટે આખો દિવસ એ મરીન ડ્રાઈવની ચોપાટી ઉપર પાળી ઉપર બેસી રહ્યા. મન ભરીને દરિયાને માણ્યો. જો કે કોઈ ફિલ્મ સ્ટાર તો જોવા ન મળ્યા પણ રોડ ઉપરથી પસાર થતી ગાડીઓની લાઇનમાં મર્સિડીઝ જોવા મળી. અને જેવી મર્સિડીઝ જોવા મળે કે તરત ઉત્તેજિત થઈ જતા હતા.
અજાણતા જ લાગણીસભર થઈને એ મર્સિડીઝના માલિક હોય એવો અનુભવ કરવા લાગતા હતા. મનમાં ને મનમાં મર્સિડીઝ કાર ચલાવવા લાગતા હતા. MBBS કરીને જ્યારે એમણે ક્લિનિક ચાલુ કર્યું ત્યારે 1 વર્ષની પ્રેક્ટિસ પછી મુંબઈ MD કરવા પાછા ફરીથી ગયા. અને MD કર્યા પછી 1985માં એમને સાઉદી અરેબિયામાં ડૉક્ટર તરીકે નોકરી મળી. પહેલાં જ અઠવાડિયે એમના એક મિત્ર સતીશ શર્મા સાથે હરાજ તરીકે ઓળખાતા ગાડીઓના એક બજારમાં ગયા અને એક ગાડી જોઈને પૂતળાની જેમ એ ઊભા રહી ગયા, ઉત્તેજિત થઈ ગયા. 1967ની જેમ જ. કારણ કે એ મર્સિડીઝ કાર હતી. ગાડી ખરીદવા માટે સતીશે આગ્રહ કર્યો, પણ પૈસા તો હજુ એટલા બધા ક્યાંથી હોય. સતીશે ઉધાર આપ્યા અને એ જ દિવસે એમણે એમની જિંદગીની પહેલી કાર ખરીદી, મર્સિડીઝ કાર ખરીદી, જે 6 વર્ષ વાપરી અને 1 લાખ કિલોમીટર ચલાવી. મિત્રો, એ જમાનામાં એમને વિઝ્યુલાઇઝેશન વિશે જાણકારી નથી, છતાં અજાણતા કરેલ વિઝ્યુલાઇઝેશન જો આવા પરિણામ આપતું હોય તો તમે પદ્ધતિસરનું વિઝ્યુલાઇઝેશન શીખીને કેટલા બધા પરિણામ મેળવી શકો. અને આવો હવે હું તમને મારા 1-2 અનુભવની પણ વાત કરું. લગભગ 3-1 વર્ષ પહેલાં મને ચહેરા ઉપર અચાનક મસા, જેને વોટ્સ કહેવામાં આવે છે, એ થવાની શરૂઆત થઈ ગઈ. ચહેરા ઉપર જે ખીલ થતા હોય છે એનાથી થોડી મોટી સાઇઝની આ ફોડલીઓનો ઉપદ્રવ 1 અઠવાડિયામાં તો એટલો બધો વધી ગયો કે શેવિંગ કરવામાં પણ તકલીફ પડવા લાગી. કોઈ ક્રીમ કે દવાએ કંઈ કામ કર્યું નહીં. પણ મારા એક ડૉક્ટર મિત્રે મને કહ્યું કે આની ઉપર લિક્વિડ નાઇટ્રોજનના ડ્રોપ્સની ટ્રીટમેન્ટ કરાવી લો. હું એ ટ્રીટમેન્ટ કરવાની તૈયારીમાં જ હતો, પણ એ દરમિયાન એક સરસ ઘટના બની. ફોટોગ્રાફીનું કામ કરતા મારા એક મિત્ર વિનોદના ગોહિલ સ્ટુડિયોમાં હું એક દિવસ બેઠો હતો અને એ પોતાના કમ્પ્યુટરમાં કોઈ છોકરીના ફોટાનું ફોટોશોપ નામના સોફ્ટવેરમાં એડિટિંગ કરી રહ્યો હતો. એ છોકરીના ચહેરા ઉપર પુષ્કળ ખીલ હતા અને એનો ચહેરો શ્યામ વર્ણનો હતો. એ ફોટો મેરેજ બ્યુરોમાં મોકલવાનો હોવાથી એને એડિટિંગ દ્વારા એ સુંદર બનાવી રહ્યો હતો. થોડી વારમાં એણે ચહેરા પરથી ખીલ ગાયબ કરી દીધા, નવી સ્કિન આવી ગઈ, ચહેરાની ચામડીને એણે કમ્પ્યુટરની મદદથી ગોરી કરી દીધી અને ચહેરા ઉપરની ચમક વધારી દીધી. મને આ એડિટિંગની કમાલ જોવામાં રસ પડ્યો અને સાથે સાથે મનમાં એક ઝબકારો થયો. એ જ દિવસથી મેં વિઝ્યુલાઇઝેશન ચાલુ કર્યું કે હું કમ્પ્યુટરની અંદર છું. બહારથી વિનોદ મારા ચહેરા ઉપર એડિટિંગ કરે છે. એક પછી એક મસા દૂર થતા જાય છે. બધા મસા દૂર થઈ ગયા છે. ચહેરો બિલકુલ સાફ થઈ ગયો છે. હું અરીસામાં જોઉં છું, ચહેરો પહેલાં જેવો જ સાફ દેખાય છે. બસ આ વિઝ્યુલાઇઝેશન દિવસમાં 2-3 વાર કરવા લાગ્યો. 4-5 દિવસ તો કંઈ અસર ન થઈ, પણ પછીના એક જ અઠવાડિયામાં તમામ મસા ગાયબ થઈ ગયા. અને આવા જ એક બીજા ઉદાહરણની તમને વાત કરું. આ ઉદાહરણ મારી ટ્રેનર તરીકેની કરિયરને લગતું છે. 10 વર્ષ પહેલાં જ્યારે હું ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાના ક્રિએટિવ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો, ત્યારે એમના દરેક સેમિનારમાં હું હાજર રહેતો હતો અને એ સેમિનારને કેવી રીતે વધુ સારો અને અસરકારક બનાવી શકાય એની નોંધ તૈયાર કરતો રહેતો હતો. કન્સલ્ટન્ટ તરીકેના મારા પ્રોફેશનના ભાગરૂપે આ કામ હું કરતો હતો. અને હું હંમેશા એવી જ રીતે બેસતો કે જેથી સ્ટેજ ઉપરથી બોલી રહેલા ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા પણ દેખાય અને હોલમાં બેઠેલા શ્રોતાઓ પણ દેખાય. હું ડૉક્ટર અઢિયાના પરફોર્મન્સને અને શ્રોતાઓના પ્રતિભાવને સતત જોયા જ કરતો. એ સમયે ખુલ્લી આંખે મનમાં વિઝ્યુલાઇઝેશન કરતો કે જાણે હું પણ કાર્યક્રમ આપી રહ્યો છું, લોકો સાંભળી રહ્યા છે, એમને ઉપયોગી વાતો સાંભળવા મળતી હોવાના કારણે ખુશ થઈ રહ્યા છે અને રેફરન્સ માટે શ્રોતાઓ તો સામે જ હતા. હું ખૂબ જ ઓછું બોલતો હોઉં છું, પણ સેમિનાર કેવી રીતે લઈશ અથવા તો લોકો સામે બોલવા જેટલો આત્મવિશ્વાસ નથી તો ટ્રેનિંગ કેવી રીતે આપીશ, એવા એક પણ સવાલ મારા મનમાં ક્યારેય જાગ્યા નહોતા. કારણ કે વિઝ્યુલાઇઝેશનની ટેકનિક ઉપર મને જબરજસ્ત વિશ્વાસ હતો. સમય પસાર થતો રહ્યો, હું વિઝ્યુલાઇઝેશન કરતો રહ્યો. ટ્રેનર બનવા માટે મિત્રો ક્યારેય મારે ખાસ કોઈ પ્રયાસ કરવો નથી પડ્યો કે ખોટી દોડધામ પણ નથી કરવી પડી. બસ સંજોગો સર્જાતા ગયા, તકો ઊભી થતી ગઈ. એ તકો ઉપર હું કામ કરતો ગયો અને આજે ગુજરાત અને ભારતના અનેક નાના મોટા શહેરોમાં હું સફળતાપૂર્વક મારા સેમિનાર અને વર્કશોપ ચલાવું છું. અને આવા તો અસંખ્ય વિઝ્યુલાઇઝેશન મેં કર્યા છે અને એના પરિણામ પણ મેળવ્યા છે. વિઝ્યુલાઇઝેશન તો મારા દૈનિક ક્રમનો એક ભાગ બની ચૂક્યો છે અને અનુભવના આધારે ચોક્કસપણે કહી શકું છું કે જો શ્રદ્ધાપૂર્વક આપણે કોઈ પણ ઘટનાનું મનમાં સર્જન કરીએ તો એ ઘટના બહારની દુનિયામાં સર્જાય જ છે. ટૂંકમાં આંખો બંધ કરો અને ચિત્રાત્મક અહેસાસ કરો કે તમને જે જોઈતું હતું એ મળી રહ્યું છે. પણ આ કામ જો પદ્ધતિસર અને સ્ટેપ બાય સ્ટેપ કરશો
તો વધુ સારા પરિણામો મળશે. કેવા સ્ટેપ? કેટલા સ્ટેપ? પ્રકરણ 13 વિઝ્યુલાઇઝેશનની 5 સ્ટેપ ફોર્મ્યુલા. કોઈ પણ કામ જો આપણે પદ્ધતિસર અને તબક્કાવાર કરીએ તો એને આપણે સારી રીતે કરી શકીએ છીએ. તમે ખૂબ સારી રીતે વિઝ્યુલાઇઝેશન કરી શકો એ માટે અહીં 5 સ્ટેપની ફોર્મ્યુલા દર્શાવી છે. આ સ્ટેપ મુજબ પદ્ધતિસરનું વિઝ્યુલાઇઝેશન કરશો તો તમારું કામ બિલકુલ આસાન થઈ જશે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે આ 5 સ્ટેપ એટલે કે 5 સ્ટેપ કયા છે. સ્ટેપ 1, નક્કી કરી લો કે તમારે શું જોઈએ છે. જો તમારા મનમાં સ્પષ્ટ હશે કે તમારે શું જોઈએ છે તો જ તમે સારી રીતે વિઝ્યુલાઇઝેશન કરી શકશો. માટે સૌપ્રથમ એ નક્કી કરી લો કે તમે કઈ બાબતનું વિઝ્યુલાઇઝેશન કરવા ઈચ્છો છો, એટલે કે તમારે શું જોઈએ છે. દાખલા તરીકે નવી ઓફિસ, પરિવાર સાથે સારા સંબંધો અથવા તો મિત્રો સાથે સારા સંબંધો, તંદુરસ્તી કે અભ્યાસ, આધ્યાત્મિક વિકાસ, વધુ આવક અથવા બીજું કંઈ પણ. આ થયું તમારું સ્ટેપ 1. અને હવે જોઈએ બીજું સ્ટેપ. જે જોઈએ છે એની ઘટના બનાવો. તમારે જે કંઈ જોઈએ છે એ તમને પ્રાપ્ત થઈ ચૂક્યું છે એવું દર્શાવતી, એવું સાબિત કરતી કોઈ ઘટના મનમાં તૈયાર કરો. દાખલા તરીકે જો નવું સુંદર ઘર જોઈતું હોય તો નવા ઘરના વાસ્તુપૂજનનો અથવા તો ગૃહ પ્રવેશનો પ્રસંગ. જો નવી કાર જોઈતી હોય તો તમે એના શોરૂમમાંથી એ કાર ખરીદી રહ્યા હોવાની ઘટના. જો સરસ તંદુરસ્તી જોઈતી હોય તો તમારું રૂટીન હેલ્થ ચેકઅપ અને બાદમાં તમામ હેલ્થ રિપોર્ટ નોર્મલ આવ્યા હોવાની ઘટના. તો આ રીતે જે કંઈ જોઈએ છે એ પ્રાપ્ત થઈ ચૂક્યું છે એની સાબિતી આપતી ઘટના મનમાં બરાબર વિચારી લો, જેથી પછી તમે એને વિગતવાર વિઝ્યુલાઇઝ કરી શકો. આ હતું તમારું સ્ટેપ 2. હવે જોઈએ સ્ટેપ 3. ઘટનાના દ્રશ્યોની સ્ક્રિપ્ટ લખો. જે ઘટના તમે વિચારી છે મિત્રો એના જુદા જુદા દ્રશ્યો ઘડી કાઢો અને એની સંપૂર્ણ સ્ક્રિપ્ટ લખો. એમાં બને એટલી વધુ ને વધુ વિગતો ઉમેરો. વિગતો જેટલી બારીક હશે, જેટલી વધારે ડિટેલ્સમાં હશે એટલું વધુ સારી રીતે વિઝ્યુલાઇઝેશન થઈ શકશે. જ્યારે તમે સ્ક્રિપ્ટ લખો ત્યારે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો. 1. ઘટનાને માત્ર જોવાની નથી. સ્ક્રિપ્ટ એ રીતે લખેલી હોવી જોઈએ કે જેમાં તમે એ ઘટનામાં ભાગ લઈ રહ્યા હો. 2. ઘટનાનું સ્થિર ચિત્ર જોવાના બદલે એમાં હાલતા ચાલતા ચિત્રો જોવાના છે. માટે સ્ક્રિપ્ટ એવી રીતે લખવી જોઈએ કે જેના દરેક દ્રશ્યમાં મૂવમેન્ટ એટલે કે હલનચલન હોય. 3. ઘટનાને તમારે ચાલુ વર્તમાનકાળમાં જોવાની છે. મને ભવિષ્યમાં આવી સરસ ઓફિસ મળશે એમ નહીં, પરંતુ હું અત્યારે જ આ ઓફિસનો ઉપયોગ કરી રહ્યો છું એ રીતે સ્ક્રિપ્ટ લખો. 4. સ્ક્રિપ્ટ એ રીતે લખજો કે જેથી એમાં રંગો અને આકારોનો સમાવેશ હોય. તમારી સ્ક્રિપ્ટમાં અનેક વસ્તુઓ ઉમેરો કે જેથી એના રંગો અને આકારો ઓળખાઈ શકે. રંગો અને આકારોનો સમાવેશ કરવાથી દ્રશ્યને વધુ ચોકસાઈથી વિઝ્યુલાઇઝ કરી શકાય છે. 5. જે ઘટના તમે વિઝ્યુલાઇઝ કરવાના હો એ ઘટના કયા સ્થળે બની રહી છે એ બાબતનો પણ સ્ક્રિપ્ટમાં ખાસ ઉલ્લેખ હોવો જોઈએ. દાખલા તરીકે ઘરમાં, ઓફિસમાં, મુંબઈમાં કે પછી તમારા શહેરમાં. 6. તમારી સ્ક્રિપ્ટમાં સમયનો પણ ઉલ્લેખ હોવો જોઈએ. તમારી જોઈતી વસ્તુ તમે પ્રાપ્ત કરી લીધી છે અને એને માણી રહ્યા છો એવું દ્રશ્ય હોય તો એ કયો સમય છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. 7. તમે જે ઘટના વિઝ્યુલાઇઝ કરવાના છો એમાં કયા કયા પાત્રોનો સમાવેશ હશે એ પહેલેથી જ નક્કી કરીને એનો પણ સ્ક્રિપ્ટમાં સમાવેશ કરો. ઘટનામાં વ્યક્તિઓ ઉમેરવાથી ઘટના વધુ જીવંત બને છે. 8. તમારી સ્ક્રિપ્ટ મૂંગી ફિલ્મ જેવી ના હોવી જોઈએ. એમાં લોકો, વસ્તુઓના અવાજનો સમાવેશ કરવો જોઈએ. દાખલા તરીકે લોકોની વાતો સંભળાતી હોય, ટ્રાફિકનો અવાજ આવતો હોય, આવું બધું. 9. જ્યાં શક્ય હોય ત્યાં ગંધ અને સ્વાદનો અનુભવ ઉમેરવાથી તમારા વિઝ્યુલાઇઝેશનમાં વધુ અસરકારકતા આવશે. જો બંધ બેસતી ઘટના હોય તો સ્ક્રિપ્ટમાં કોઈ ગંધ, સુગંધની જ વાત કરું છું, અને સ્વાદનો ઉમેરો કરી ઘટનાને વધુ રસપ્રદ બનાવો. 10. તમારી સ્ક્રિપ્ટમાં જો કોઈ પણ પ્રકારના સ્પર્શની અનુભૂતિનો સમાવેશ હશે તો વિઝ્યુલાઇઝેશનમાં 4 ચાંદ લાગી જશે. વ્યક્તિ કે વસ્તુના સ્પર્શની કલ્પના વાસ્તવિકતાની અનુભૂતિ કરાવે છે.
તો આ બધી મેં તમને જે બાબતો કહી એ બધી જ બાબતોને ચાલો ફરીથી યાદ કરી લઈએ. તમે જે ઘટના વિઝ્યુલાઇઝ કરવાના છો એની સ્ક્રિપ્ટમાં તમારી ભૂમિકા, હલનચલન, ચાલુ વર્તમાન કાળ, રંગો અને આકારો, સ્થળ, સમય, અન્ય પાત્રો, અવાજ, ગંધ અને સ્વાદ તથા સ્પર્શની અનુભૂતિનો સમાવેશ કરવો જોઈએ. બને એટલી વધુ વિગતો અને બને એટલી વધુ જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગનો સ્ક્રિપ્ટમાં સમાવેશ કરવાથી દ્રશ્ય વધારે ને વધારે જીવંત બને છે. ઘટના વાસ્તવિક હોવાનો અહેસાસ જેટલો વધુ હશે એટલું ઝડપથી વિઝ્યુલાઇઝેશનનું પરિણામ પણ મળશે. આ તમામ બાબતોનો સમાવેશ કરીને બનાવેલી સ્ક્રિપ્ટ કેવી હોય એનો એક નમૂનો જોઈ લઈએ. રોહન ફિલ્મ મેકિંગમાં ડિપ્લોમા કરી રહ્યો છે અને સાથે સાથે 3D એનિમેશનનો સ્પેશિયલ કોર્સ પણ કરે છે. લોસ એન્જલસ જવું અને હોલિવૂડ જોવું એ રોહનની ખાસ અને તીવ્ર ઈચ્છા હતી. વિઝ્યુલાઇઝેશન કરવા માટે એણે સરસ સ્ક્રિપ્ટ બનાવી જેમાં આ બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. અને હા, એણે એ સ્ક્રિપ્ટને એક ટાઇટલ પણ આપ્યું. કેટલો સરસ આઈડિયા છે. તમે પણ તમારી સ્ક્રિપ્ટને કોઈ સારું સરસ મજાનું શીર્ષક આપી શકો. રોહનની સ્ક્રિપ્ટની વાત કરીએ. એનું ટાઇટલ છે પછી ફોન કરું છું, અત્યારે યુનિવર્સલ સ્ટુડિયોમાં છું. હવે એ સ્ક્રિપ્ટ કેવી છે એ જોઈએ. એણે સ્ક્રિપ્ટમાં લખ્યું, ક્રિસની મોટેલ પરથી નીકળીને અમે હોલિવૂડ તરફ જઈ રહ્યા છીએ. કેટલા માઇલનું ડ્રાઈવ થયું એ તો ખબર નથી, પણ સવારના 11:30નો સમય છે. 1.5 કલાકની જર્ની તો થઈ ગઈ. જો કે મોટેલ ઉપરથી નીકળવામાં જ મોડું થઈ ગયું હતું. આ શિલ્પાડી સવારે સમયસર જાગે તો ને. એટલે શિલ્પા બોલે છે, તમારા કારણે મોડું થયું. વળી પાછો ક્રિસ પોતે કહે છે કે શું કહ્યું? મારા કારણે મોડું થયું એમ? તારા કરતાં તો પહેલાં તૈયાર થઈને બેઠા હતા, પૂછ ક્રિસને. એટલે શિલ્પા જવાબ આપે છે કે વાતો કરવા બેસી ગયા હશો. પાછો ક્રિસ બોલે છે કે ના, કોઈ નવરું નહોતું. આ ગાડી કોણે સાફ કરી, પૂછ ક્રિસને. અને જો હવે લપ નહીં કરજો, બેવરલી હિલ્સનો એરિયા ચાલુ થઈ ગયો બરાબર, બહાર જો. અમે બેવરલી હિલ્સના એરિયામાં છીએ. આ હોલિવૂડના ફિલ્મ સ્ટારોના રહેણાંકનો વિસ્તાર છે. મોટા મોટા સેલિબ્રિટી સ્ટાર્સ અહીંયા રહે છે. બંને તરફ લીલું છમ વાતાવરણ છે, હરિયાળી અને ઘેઘૂર વૃક્ષો. વચ્ચે વચ્ચે ફિલ્મ સ્ટાર્સના બંગલાઓ દેખાય છે. મોટા પ્લોટમાં આલિશાન વિલા જેવી વૈભવી ઇમારતો છે. અને ક્રિસ બતાવે છે કે આ મેક એન્ડ્રુનો બંગલો છે. અમે ગાડીની સ્પીડ સાવ હવે ઓછી કરી દીધી છે. અને જ્યારે જ્યારે કોઈ સ્ટારના ઘર પાસે અમારી ગાડી ધીમી પાડીએ એટલે પોલીસ અથવા તો સિક્યુરિટીવાળા અમને ગાડી પાર્ક કરતાં રોકવા માટે દોડી આવે છે. કોઈ ફિલ્મ સ્ટાર તો જોવા ન મળ્યા, પણ શિલ્પા આ બધાના ઘરના ફોટા પાડી રહી છે. હોલિવૂડનું મોટું સાઇનબોર્ડ જે વર્ષોથી ફોટામાં જોયેલું એ હવે અત્યારે મારી સામે દેખાઈ રહ્યું છે. આહા, મારું સપનું સાચું થઈ રહ્યું છે. અને હવે થોડો થોડો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. વાતાવરણ કેટલું સરસ છે. આદત મુજબ જ મેં પ્લાસ્ટિકનો ડબ્બો ખોલ્યો. ભરૂચની ખારીસિંગ ખાવાની મજા આવે છે. વાહ બેટા રોહન, હોલિવૂડમાં ખારીસિંગની મજા ક્યા વાત હે. ચાલો, આખરે યુનિવર્સલ સ્ટુડિયોના પાર્કિંગ પ્લોટમાં હવે અમે આવી પહોંચ્યા. ગાડીમાંથી ઉતરતા જ અચાનક કોઈનો અવાજ સંભળાયો. ઓય ક્રિસ, ઓય કી ગલે 6 મહિને કે બાદ દિખાઈ દિયે, ઓય ઇન્ડિયા ગયા હતા ક્યાં? આવું કહેતો ક્રિસનો મિત્ર બોબી સિંહ દોડતો આવીને એને ભેટી પડ્યો. બોબી સિંહ અહીં યુનિવર્સલ સ્ટુડિયોમાં જ કામ કરે છે. બોબી સિંહ અમને બધા વિભાગો એક પછી એક દેખાડી રહ્યો છે. બહુ બોલબોલ કરે છે, પણ સારો માણસ છે. એના પરફ્યુમની સુગંધ લાજવાબ છે. કઈ બ્રાન્ડનું પરફ્યુમ છે એ મેં એને પૂછ્યું પણ ખરું, વળી પાછો નામ ભૂલી ગયો છું. અદ્ભુત જગ્યા છે આ. અત્યાર સુધીમાં જોયેલી કેટલીય ફિલ્મોના સીન યાદ આવી રહ્યા છે. એ જ્યાં જ્યાં શૂટ થયેલા એ જ જગ્યાએ હું ઊભો છું. સ્પેશિયલ ઇફેક્ટ્સ અને એનિમેશન ટેકનોલોજીના સાધનો તો જો રોહન, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. હવે સાંજ પડવા આવી છે. સ્ટુડિયોમાં એક જગ્યાએ સેટ ઊભો કર્યો છે, જાણે સમુદ્ર હોય એવું લાગે છે. લાવ હાથ અડાડી જો. અરે ના, આ તો દિવાલ છે. હાથ ના અડાડ્યો હોત તો સમુદ્ર છે એવું જ લાગતું હતું. વાહ વાહ વાહ. મિત્રો, વિઝ્યુલાઇઝેશન કરવા માટેની આદર્શ સ્ક્રિપ્ટમાં જે હોવું જોઈએ એ તમામ બાબતો રોહનની સ્ક્રિપ્ટમાં તમે જોઈ હશે. અહીં બીજી 2 બાબતો પણ મહત્વની છે. એક, જો તમને એવું લાગતું હોય કે મને સ્ક્રિપ્ટ લખતા ના ફાવે તો પણ સ્ક્રિપ્ટ લખો જ.
કારણ કે એમાં તમારે તમારી સાદી સીધી બિલકુલ સરળ ભાષા અને બિલકુલ સરળ શબ્દોનો જ ઉપયોગ કરવાનો છે. ભારેખમ શબ્દો અને અલંકારિક ભાષાનો ઉપયોગ કરવો જરૂરી નથી. અને બીજું, જો તમને એવું લાગતું હોય કે સ્ક્રિપ્ટ લખવામાં બહુ સમય જાય છે, તો પણ લખો જ, કારણ કે ખૂબ અગત્યનું સ્ટેપ છે જે આગળના કામને બિલકુલ સરળ કરી દે છે. ભલે ગમે એટલો સમય લાગે, પણ સ્ક્રિપ્ટ તો લખો જ. જો સ્ક્રિપ્ટ લખશો તો જ ઓછા સમયમાં બેસ્ટ વિઝ્યુલાઇઝેશન કરી શકશો. જો તમે સ્ક્રિપ્ટને લખીને વિઝ્યુલાઇઝ કરતા થઈ જશો તો પછી તમને એના ફાયદાનો સાચો ખ્યાલ આવશે. મિત્રો, તમારું ત્રીજું સ્ટેપ અહીં પૂરું થાય છે. ચાલો હવે જોઈએ કે ચોથા સ્ટેપમાં શું કરવાનું છે. સ્ટેપ 4, તમારી સ્ક્રિપ્ટને સિમ્બલાઇઝ કરો. હવે તમે લખેલ સ્ક્રિપ્ટને સિમ્બોલાઇઝ કરવાની છે, એટલે કે એનું પ્રતીક તૈયાર કરવાનું છે જે તમને હંમેશા તમારી સ્ક્રિપ્ટની યાદ અપાવશે. એના માટે શું કરશો? એક સુંદર વિઝ્યુઅલ બોર્ડ બનાવો. વિઝ્યુઅલ બોર્ડ બનાવવા માટે સૌપ્રથમ તો તમારી સ્ક્રિપ્ટને અનુરૂપ ચિત્રો એકઠા કરો. દાખલા તરીકે હમણાં જ તમે રોહનની સ્ક્રિપ્ટ સાંભળી. રોહનના વિઝ્યુઅલ બોર્ડ માટે લોસ એન્જલસનું ચિત્ર, બેવરલી હિલ્સના ફોટોગ્રાફ્સ, હોલિવૂડ અને યુનિવર્સલ સ્ટુડિયોના ચિત્રો યોગ્ય ગણાય. તમારે તમારી સ્ક્રિપ્ટ પ્રમાણે ચિત્રો એકઠા કરવાના છે. એ ચિત્રો કે ફોટોગ્રાફ તમારે જોઈતી વસ્તુઓના હશે, જેમ કે તમારી ડ્રીમ કાર, તમારું ડ્રીમ હાઉસ, તમારે જેવી જોઈએ છે એવી ઓફિસ, યુરોપ અથવા અમેરિકા, જ્યાં તમે ફરવા જવાની ઈચ્છા ધરાવતા હો એ સ્થળના ફોટા, આ બધું. આ ચિત્રો તમને છાપા, મેગેઝિનો, બ્રોશર, પુસ્તકો અથવા તો ઇન્ટરનેટમાંથી પણ મળી જશે. હવે એક મોટી સાઇઝની કાર્ડ શીટ લઈને આ બધા ચિત્રો અથવા ફોટોગ્રાફ્સ ને એના ઉપર ચોંટાડી દો. પછી રંગીન સ્કેચ પેન વડે તમે આ કાર્ડ શીટને સુશોભિત પણ કરી શકો. બસ, તમારું વિઝ્યુઅલ બોર્ડ થઈ ગયું તૈયાર. કાર્ડ શીટના બદલે જો સોફ્ટબોર્ડ વાપરવું હોય તો સોફ્ટબોર્ડ પણ ચાલે. તમે વિઝ્યુઅલ બોર્ડનું ફ્રેમિંગ પણ કરી શકો. તમારું આ વિઝ્યુઅલ બોર્ડ તમારી સ્ક્રિપ્ટ એટલે કે તમારી ઈચ્છાઓની એક પ્રતિકાત્મક રજૂઆત છે. વિઝ્યુઅલ બોર્ડને તમારા રૂમમાં દિવાલ ઉપર એવી રીતે લગાવી દો કે જેથી દિવસમાં ઓછામાં ઓછી 2-4 વાર તમારી એના ઉપર નજર પડે, જેથી જ્યારે બોર્ડ ઉપર તમારી નજર પડે ત્યારે તમને તમારી સ્ક્રિપ્ટ યાદ આવે. અને આપણે આગળ જોયું કે જ્યારે આપણે કંઈક યાદ કરીએ છીએ ત્યારે મનમાં એના ચિત્રોનું સર્જન કરીએ છીએ, અને તમે તો હવે એ પણ જાણો છો કે જે મનમાં સર્જાય છે એ જીવનમાં સર્જાય જ છે. તો તૈયાર કરો તમારું સુંદર મજાનું વિઝ્યુઅલ બોર્ડ. અમારા વિઝ્યુલાઇઝેશન વર્કશોપમાં આ પ્રકારના રંગીન અને ખૂબ સરસ મજાના વિઝ્યુઅલ બોર્ડ અમે પાર્ટિસિપન્ટ્સને આપતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ છેલ્લા સ્ટેપની, એટલે કે 5મા સ્ટેપની. સ્ટેપ 5, વિઝ્યુલાઇઝ કરો. તમે સ્ક્રિપ્ટ લખી એટલે એ તમારું માઇન્ડ મૂવી બની ગયું, અને વિઝ્યુઅલ બોર્ડ બનાવ્યું એટલે તમારા માઇન્ડ મૂવીનું પોસ્ટર પણ તૈયાર થઈ ગયું. એ પોસ્ટર તમને રોજ તમારા માઇન્ડ મૂવીની યાદ અપાવશે. તમે તંદુરસ્તી, સંબંધો, બિઝનેસ, જોબ, અભ્યાસ, આવક, કોઈ પણ ક્ષેત્રમાં તમારા ઘણા બધા માઇન્ડ મૂવી બનાવી શકો. તમે જ નિર્માતા, તમે જ દિગ્દર્શક અને તમે જ અભિનેતા. મન નામના કમ્પ્યુટરમાં વિષય પ્રમાણે અલગ અલગ ફોલ્ડર બનાવી દો અને બંધ બેસતા માઇન્ડ મૂવીની ફાઇલને જે તે ફોલ્ડરમાં સેવ કરી લો, જેથી જ્યારે જરૂર પડે ત્યારે ખોલીને જોઈ શકાય. મફતમાં માણો માઇન્ડ મૂવી. થિયેટરમાં રૂપિયા ખર્ચીને તો મિત્રો ઘણા મૂવી જોયા. હવે માઇન્ડ મૂવી જોવાનું શરૂ કરી દો, અને એ પણ મફતમાં. આપણા યુગમાં સમય અત્યંત કિંમતી છે. જ્યારે તમને થોડો સમય પણ ફાજલ મળે, ફ્રી મળે, એટલે તરત જ તમારું કોઈ પણ માઇન્ડ મૂવી ચાલુ કરીને જોવા લાગો. જો ફ્રી સમય ન હોય તો ગમે એમ કરીને દિવસમાં ઓછામાં ઓછું 2 વાર તો તમારું માઇન્ડ મૂવી જુઓ જ, કારણ કે એ સમયનો શ્રેષ્ઠ અને સર્જનાત્મક સદુપયોગ છે. કેવી રીતે જોશો આ માઇન્ડ મૂવી? માઇન્ડ મૂવી એવી રીતે જુઓ કે તમારી સ્ક્રિપ્ટમાં લખેલ ઘટના જાણે અત્યારે જ બની રહી છે. તમારે જે કંઈ પ્રાપ્ત કરવું હતું એ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે, અથવા તો મળી ચૂક્યું છે, એવા લક્ષ્ય પ્રાપ્તિના ભાવ સાથે જુઓ. તમારી સ્ક્રિપ્ટ જેવા પ્રકારની હોય એવા પ્રકારની લાગણી મનમાં ઉત્પન્ન કરીને જુઓ. દાખલા તરીકે ખુશીની લાગણી, આત્મવિશ્વાસની લાગણી, ઉત્તેજનાની લાગણી, શાંતિની લાગણી. જેટલા તમે લાગણીપૂર્વક અને ભાવ વિભોર થઈને માઇન્ડ મૂવી જોશો એટલું સારું પરિણામ મળશે, જલ્દી પરિણામ મળશે અને જરૂર પરિણામ મળશે. કૃષ્ણ ભગવાન સાથેના રાસની કલ્પના ગોપીઓ જેટલી ઉત્કટ ઉર્મિઓથી કરતી હતી
એવી પ્રબળ લાગણી સાથે તમારું માઇન્ડ મૂવી જુઓ, વિઝ્યુલાઇઝ કરો. પરંતુ હા, માઇન્ડ મૂવી જોવા એટલે કે વિઝ્યુલાઇઝ કરવા બેસો એ પહેલાં 2 ક્રિયા ખાસ કરજો. પહેલી ક્રિયા, એવા 2-3 કિસ્સા યાદ કરી લો કે જેમણે વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરીને જોઈતી વસ્તુ પ્રાપ્ત કરી લીધી હોય. આના કારણે તમારા મનમાં ફરીથી એકવાર આ ટેકનિક કામ કરે છે એવો વિશ્વાસ ઊભો થશે અને તમે કદાચ થોડી નિરાશાની સ્થિતિમાં હશો તો તરત જ આશાસ્પદ સ્થિતિમાં આવી જશો. અને ક્રિયા 2, તમારા માઇન્ડ મૂવીની સ્ક્રિપ્ટને વિઝ્યુલાઇઝ કરતાં પહેલાં 2-3 વાર વાંચી લો, જેથી વિઝ્યુલાઇઝેશન ચાલુ કરી દીધા પછી અધવચ્ચે એવું વિચારવું ન પડે કે હવે મારે શું વિઝ્યુલાઇઝ કરવાનું છે. બીજી એક અગત્યની ટીપ આપું તમને કે કમ્પ્યુટરની મદદથી તમે તમારી આ સ્ક્રિપ્ટને તમારા જ અવાજમાં રેકોર્ડ કરી લો. એ રેકોર્ડિંગને એક ટચુકડા MP3 પ્લેયરમાં પણ લઈ શકાય, જેથી જ્યારે વિઝ્યુલાઇઝ કરવું હોય ત્યારે તમે એના હેડફોનને કાનમાં લગાડીને એક્ઝેક્ટ એ જ સ્ક્રિપ્ટ સાંભળતા સાંભળતા વિઝ્યુલાઇઝેશન કરી શકો. અને ખિસ્સામાં રહી શકે એવા નાનકડા MP3 પ્લેયર બહુ ઓછી કિંમતમાં હવે તો સહેલાઈથી મળે છે. તો મિત્રો, વિઝ્યુલાઇઝેશન શરૂ કરતાં પહેલાંની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. હવે તમે વિઝ્યુલાઇઝેશન કરવા માટે તૈયાર જ હશો. પણ ઊભા રહો, એક મહત્ત્વની વાત, વિઝ્યુલાઇઝેશન 2 અવસ્થામાં કરી શકાય છે. એક તો જાગ્રત અવસ્થામાં અને બીજી અર્ધજાગ્રત અવસ્થામાં. તમે કઈ અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન કરશો? પ્રકરણ 14, જાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન. આપણે જ્યારે સંપૂર્ણપણે જાગતા હોઈએ એ આપણી જાગ્રત અવસ્થા કહેવાય. આ અવસ્થા દરમિયાન આપણું જાગ્રત મન સંપૂર્ણપણે જાગતું જ હોય છે. આ જાગ્રત મનની ખાસિયત એ છે કે એ સાચા ખોટા તર્કો કર્યા કરતું હોય છે, સવાલો ઉઠાવવા કરતું હોય છે, શંકાઓ કર્યા કરતું હોય છે, ગણતરીઓ અને પૃથ્થકરણ કર્યા કરતું હોય છે. પણ જે લોકોએ જાગ્રત મનને વશમાં કરી લીધું હોય છે, એટલે કે જેમનું જાગ્રત મન એ વ્યક્તિની ઈચ્છા પ્રમાણે જ કામ કરતું હોય છે, એવા લોકો જાગ્રત અવસ્થામાં પણ વિઝ્યુલાઇઝેશન કરીને સારા પરિણામ મેળવી શકે છે. જાગ્રત મન જેમણે કાબૂમાં કરી લીધું હોય એ લોકો કેવા હોય? ચાલો ઉદાહરણ જોઈએ. એ લોકો દ્રઢપણે માનતા હોય છે કે મારું જાગ્રત મન સંપૂર્ણપણે મારા કાબૂમાં છે. એ લોકો દ્રઢપણે માનતા હોય છે કે કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલાં માણસના મનમાં બને છે. એ લોકો દ્રઢપણે માનતા હોય છે કે વિઝ્યુલાઇઝેશનનું પરિણામ મળે છે અને મળે જ છે. એ લોકો દ્રઢપણે માનતા હોય છે કે વિઝ્યુલાઇઝેશન દરમિયાન હું જે કંઈ જોઉં છું બસ એ જ વાસ્તવિકતા છે. એ લોકો દ્રઢપણે એવું પણ માનતા હોય છે કે વિઝ્યુલાઇઝેશન એ સર્જન પહેલાંની સર્જનાત્મક પ્રક્રિયા છે. અને એ લોકો દ્રઢપણે માનતા હોય છે કે બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. અને ખાસ વાત, આવા લોકો વિઝ્યુલાઇઝેશન શરૂ કરતાં પહેલાં બધી જ બાબતોની તાર્કિક ચકાસણી કરી લે, પુરાવાઓ એકઠા કરી લે, ગણતરી કરી લે, બુદ્ધિપૂર્વક પૃથ્થકરણ કરી લે અને સાચા ખોટાની ચકાસણી બાદ નિર્ણય લઈ લે. પણ એકવાર વિઝ્યુલાઇઝેશન શરૂ કર્યું એટલે તર્ક, શંકા અને સવાલો માટે નો એન્ટ્રી. માત્ર વિશ્વાસ અને દ્રઢ વિશ્વાસ. જો તમે આ કક્ષામાં હો તો જાગ્રત અવસ્થામાં જ્યારે સમય મળે ત્યારે થોડીવાર આંખ બંધ કરીને તમારું માઇન્ડ મૂવી જોવાનું ચાલુ કરી દો. થોડા પરિણામો મેળવ્યા પછી લગભગ ઘણા લોકો જાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન કરવાની કક્ષામાં આવી જાય છે. પરંતુ શરૂઆતથી જ દરેક વ્યક્તિ આ કક્ષામાં ન પણ હોય. તમે જરા વિચારી લેજો કે તમારા જાગ્રત મનને તમે વશમાં કરી લીધું છે કે હજુ બાકી છે. ઘણા લોકોને શરૂઆતમાં જાગ્રત મન બહુ ભજવતું હોય છે. કેવી રીતે? બાબુલાલની જ વાત લો ને. બાબુલાલ જેવું વિઝ્યુલાઇઝ કરે કે હું મારી ડ્રીમ કાર ચલાવી રહ્યો છું એટલે તરત પેલું જાગ્રત મન મજાક કરે કે બાઇકમાં બ્રેક રિપેર કરાવ તોય ઘણું છે ભાઈ. બાબુલાલ જેવું વિઝ્યુલાઇઝ કરે કે હું દર મહિને 1.5 લાખ રૂપિયા કમાઈ રહ્યો છું એટલે તરત પેલું જાગ્રત મન તર્ક કરે કે આવી મંદીમાં કેવી રીતે શક્ય છે? તું 25 કલાક કામ કરે તોય બાબુ મેળ ના ખાય તારો. બાબુલાલ જેવું વિઝ્યુલાઇઝ કરે કે મારું શુગર લેવલ નોર્મલ છે એટલે તરત પેલું જાગ્રત મન ટાંટિયો ખેંચે, બહુ ડાયો ના થા બાબુ, સવારે જ 250 હતું. બાબુલાલ જેવું વિઝ્યુલાઇઝ કરે કે મારા બાળકો શાંત અને કયાગરા છે એટલે તરત પેલું જાગ્રત મન શંકા કરે કે આમ તો એ ત્રણેય વાંદરાનો અવતાર છે, પણ ભલે ને વિઝ્યુલાઇઝ કરતો બિચારો. તો આમ જાગ્રત મન પોતાની ફરજના ભાગરૂપે
શંકા અને સવાલો કર્યા જ કરતું હોય છે. જાગ્રત મનની આ દખલગીરી જો ચાલુ રહે તો શું કરવું? વિઝ્યુલાઇઝેશન કરવાનું છોડી દેવું? ના, એવી જરૂર નથી. ઉપરાંત જાગ્રત મન સામે જંગે ચડવાની પણ જરૂર નથી અને શંકાઓ સામે શિંગડા ભેરવવાની પણ જરૂર નથી. અરે આપણું પોતાનું જ તો છે જાગ્રત મન. જરા પ્યાર મોહબ્બત से समझा बुझा के दोस्ती करके भी काम निकलवा सकते हैं. એનો પણ રસ્તો છે, સાંભળો આગળ. પ્રકરણ 15 અધખુલી આંખેं. ये अधखुली आंखें क्या है रे सर्किट? क्या पता भाई, मगर विस्की के 3 पैग मारने के बाद अपन की आंखें कैसी दिखती है उसकी बात तो नहीं लगती. सही बोलता है रे तू सर्किट. लगता है चीज कुछ काम की ही होगी. सच्ची बताऊं भाई, मेरे को ना मेडिटेशन का डाउट है. अबे सर्किट, मेडिटेशन तो डिफरेंट चीज होती है. मगर चल छोड़, आगे सुनते हैं. बापू ने बोला है कि आगे बढ़ना है तो अच्छी चीजें पढ़ने का. તમારા મનમાં કદાચ આ ભાઈ અને સર્કિટ જેવો સંવાદ ચાલતો હશે, પણ વધુ કન્ફ્યુઝન થાય એ પહેલાં ચોખવટ કરી લઈએ. અધખુલી આંખે એટલે અર્ધ જાગ્રત અવસ્થા. આપણી જાગ્રત અવસ્થામાં આંખો ખુલ્લી હોય, નિંદ્રાવસ્થામાં આંખો બંધ હોય, પરંતુ અર્ધજાગ્રત અવસ્થામાં આંખો અધખુલી હોય. પણ ડોન્ટ વરી, પછી એ ધીમેથી એની જાતે જ બંધ થઈ જાય છે. વિઝ્યુલાઇઝેશન કરવા માટે અર્ધજાગ્રત અવસ્થા શ્રેષ્ઠ સમય છે. પોતાના વિઝ્યુલાઇઝેશન માટે મનમાં જ્યારે તર્ક, શંકા અને સવાલો ઉઠતા હોય ત્યારે તો ખાસ આ અર્ધજાગ્રત અવસ્થા વિશે તમે કદાચ જાણતા જ હશો, પણ ચાલો અહીં થોડીક વિસ્તારપૂર્વક વાત કરીએ. જ્યારે આપણે આરામ કરતા હોઈએ અથવા જમ્યા પછી થોડીવાર ચૂપચાપ બેસી રહીએ ત્યારે આપણે શું અનુભવતા હોઈએ છીએ? એ વખતે શરીર શિથિલ થવા લાગે છે, મન શાંત થવા લાગે છે અને આંખો ઘેરાવા લાગે છે. એ સમય દરમિયાન જો કોઈ આપણે શારીરિક કે માનસિક કામ ન કરીએ તો ઊંઘની બિલકુલ નજીક પહોંચી જઈએ છીએ. બાજુમાંથી કોઈ પસાર થયું એ ખબર હોય, પણ કોણ હતું એ ખ્યાલ ના રહે. સામેવાળી વ્યક્તિ કંઈ બોલી રહી છે એ જાણતા હોઈએ, પણ એ શું બોલે છે એનો ખ્યાલ ના રહે. પ્રયત્નો કરવા છતાં આંખો ખુલ્લી ન રાખી શકીએ. બસ આ જ આપણી અર્ધજાગ્રત અવસ્થા છે. આ અવસ્થામાં તર્કો તૂટવા લાગે છે અને સવાલો સુકાવા લાગે છે. કલ્પના અને હકીકત વચ્ચે જ્યાં ભેદ પારખી ન શકાય એવી આ અવસ્થા છે. આ અવસ્થામાં તમે જે વિઝ્યુલાઇઝ કરો એ દ્રશ્યો અર્ધજાગ્રત મનમાં બરાબર છપાઈ જાય છે. મનના ઊંડાણમાં કાયમી ધોરણે એનો સંગ્રહ થઈ જાય છે અને એક દિવસ અર્ધજાગ્રત મન આપણા આ વિઝ્યુલાઇઝેશનને વાસ્તવિકતામાં બદલી દે છે. અર્ધજાગ્રત મન ઉપર છપાતા દરેક ચિત્ર વાસ્તવિકતા બનીને જ રહે છે. પરંતુ જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે જાગ્રત મનમાં ઉઠતી શંકાઓ આ ચિત્રોને અર્ધજાગ્રત મન સુધી પહોંચવા નથી દેતી. માટે આ તંદ્રાવસ્થા એટલે કે અર્ધજાગ્રત અવસ્થા બહુ મહત્વની છે. જાગ્રત અવસ્થામાં જો કોઈ વિઝ્યુલાઇઝ કરે કે મારા શરીરની ચરબી ઘટતી જાય છે, વજન ઓછું થતું જાય છે અને ચુસ્તી અને સ્ફૂર્તિ વધી રહી છે, તો શક્ય છે કે એને પોતાને જ શંકા જાગે કે શું ખરેખર આવું બની શકે ખરું? પરંતુ અર્ધજાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન કરતી વખતે એવી શંકાઓ જાગતી નથી. આપણે જે વિઝ્યુલાઇઝ કરી રહ્યા હોઈએ એ ઘટનાને એ વખતે આપણું અર્ધજાગ્રત મન હકીકત તરીકે સ્વીકારી શકે છે. આપણું મન જો એ ઘટનાને હકીકત તરીકે સ્વીકારે તો જ એવા સંજોગોનું એ આપણી જિંદગીમાં નિર્માણ કરી શકે છે. તમે પણ અર્ધજાગ્રત અવસ્થામાં તમારી સ્ક્રિપ્ટને વિઝ્યુલાઇઝ કરવા લાગો. રાત્રે સૂતી વખતે અથવા તો સવારે જાગતી વખતે તમે કુદરતી રીતે જ અર્ધજાગ્રત અવસ્થામાંથી પસાર થાઓ છો. પણ એ સિવાય પણ તમે જ્યારે ઈચ્છો ત્યારે એક ખાસ એક્સરસાઇઝની મદદથી અર્ધજાગ્રત અવસ્થામાં જઈને વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. પ્રકરણ 16 અર્ધજાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન. અર્ધજાગ્રત અવસ્થામાં જઈને તમારી સ્ક્રિપ્ટને વિઝ્યુલાઇઝ કરવા માટેના 5 સ્ટેપ છે. એક પછી એક એ સ્ટેપને જોઈએ. સ્ટેપ 1 અર્ધજાગ્રત અવસ્થામાં જવું. સ્ટેપ 2 એક આહલાદક અનુભવ કરવો. સ્ટેપ 3 વિઝ્યુલાઇઝેશન કરવું. સ્ટેપ 4 સ્વસૂચનોનો ઉપયોગ કરવો અને સ્ટેપ 5 અર્ધજાગ્રત અવસ્થામાંથી બહાર આવવું. પહેલા સ્ટેપની શરૂઆત કરવા માટે એટલે કે અર્ધજાગ્રત અવસ્થામાં જવા માટે
3 સરળ એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ 1 સર્કલ કોન્સન્ટ્રેશન, એક્સરસાઇઝ 2 રિલેક્સેશન અને એક્સરસાઇઝ 3 સ્ટ્રેચ એન્ડ રિલીઝ. સૌપ્રથમ તો તમે આ એક્સરસાઇઝને 2-3 વાર ધ્યાનથી સાંભળીને સમજી લેશો તો એક્સરસાઇઝ કરવામાં તમને બહુ સરળતા રહેશે. અને અહીં જે રીતે એક્સરસાઇઝ હું તમને કહી રહ્યો છું એ જ પ્રમાણે તમે કરી શકશો. અને આ 3 એક્સરસાઇઝ બંધ આંખે કરવાની હોવાથી અધવચ્ચે આંખ ખોલીને તમે સાંભળી નહીં શકો ફરીથી કે હવે આગળ મારે શું કરવાનું છે. અને એટલા માટે જ કહું છું કે પહેલાં 2-3 વખત બરાબર સાંભળી લો, સમજી લો. તો હવે અર્ધજાગ્રત અવસ્થામાં જવા માટેની જે 3 એક્સરસાઇઝની મેં વાત કરી એમાંની પહેલી એક્સરસાઇઝ આપણે જોઈએ. અને આ એક્સરસાઇઝ છે સર્કલમાં કોન્સન્ટ્રેશન. એના માટે તમારે એક કાગળ ઉપર મોટું સર્કલ બનાવવાનું છે, લગભગ 1.5 ફૂટના ડાયામીટરવાળું. પછી એમાં અંદરની બાજુએ 1 ઇંચ જેટલી જગ્યા છોડીને બીજું નાનકડું સર્કલ બનાવવાનું છે. ફરીથી અંદરની સાઈડ 1 ઇંચ છોડીને હજી એક નાનકડું સર્કલ બનાવો. આમ અંદરની સાઈડ એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું એમ સર્કલ બનાવતા જાઓ અને છેવટે એ સર્કલના બિલકુલ મધ્યમાં એક નાનકડું પોઈન્ટ બનાવો, સેન્ટર પોઈન્ટ બનાવો. હવે કોન્સન્ટ્રેશન કરવા માટેનું આ સર્કલ તમારું તૈયાર થઈ ગયું. હવે આ કાગળને એક મોટી કાર્ડશીટ ઉપર લગાડી દો એટલે તમારું કોન્સન્ટ્રેશન કરવા માટેનું સર્કલનું બોર્ડ તૈયાર થઈ ગયું. હવે કોઈ શાંત સ્થળ પસંદ કરી આરામથી ખુરશી, સોફા કે જમીન ઉપર બેસો. તમારી કરોડરજ્જુ બિલકુલ સીધી રહે એ રીતે બેસો. શરીરને બહુ ખેંચીને બેસવાની જરૂર નથી, પરંતુ શરીર સીધું રહે એ રીતે આરામથી બેસો. કોન્સન્ટ્રેશન સર્કલના કાર્ડબોર્ડને તમારી સામે 2 થી 2.5 ફૂટના અંતરે દિવાલ ઉપર એવી રીતે લગાવી દો કે જેથી એ તમારી સીધી નજર કરતાં 5-6 ઇંચ જેટલું ઊંચું રહે. હવે ચહેરો બરાબર સીધો રાખી માત્ર નજરને ઉપર ઉઠાવી સામે રહેલ કોન્સન્ટ્રેશન સર્કલના મધ્યબિંદુ ઉપર સ્થિર કરો. આંખનું મટકું માર્યા વગર અપલક નજરે સતત એ જ બિંદુને જોયા કરો. બસ જોયા જ કરો. મિત્રો, આ કશું જ ન કરવાની એક્સરસાઇઝ છે, માટે ખરેખર બીજું કશું જ કરવાનું નથી. માત્ર સર્કલના મધ્યબિંદુ ઉપર જોયા કરવાનું છે. જે વિચારો આવે એને આવવા દેવાના છે. સર્કલ ઉપર તમારી એકાગ્રતા વધતી જશે એમ એમ વિચારોની સંખ્યા પણ આપમેળે ઓછી થતી જશે. છતાં વિચારો આવે તો પણ વાંધો નથી. આ આવનારા વિચારો ઉપર જો તમે ધ્યાન આપશો તો વધારે વિચારો આવશે. માટે વિચારોને બિલકુલ ભાવ આપ્યા વગર સર્કલના કેન્દ્રબિંદુ સાથે એકાકાર થઈ જાઓ. વિચારોને મહત્ત્વ ન મળવાના કારણે એ આપોઆપ ચાલ્યા જશે. સર્કલના કેન્દ્રબિંદુ પર એક નજરે જોયા કરવાના કારણે આંખમાં પાણી આવે તો એ સામાન્ય વાત છે, પણ એકાગ્રતાથી જોવાનું ચાલુ રાખો. અપલક નજરે જોયા કરો. એકાગ્રતા વધવાની સાથે સાથે તમારા શરીરની હલનચલન પણ ઓછી થતી જશે અને શરીર સ્થિર થતું જશે. શ્વાસમાં પણ એક લય આવતો જશે. અને હવે જ્યારે આંખો ભારે થવા લાગે ત્યારે ધીમેથી આંખો બંધ કરી દો અને તમારું ધ્યાન સંપૂર્ણપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ઉપર સ્થિર કરો. ધીમા, ઊંડા કે લાંબા ટૂંકા શ્વાસ લેવાની જરૂર નથી. શ્વાસને બિલકુલ સ્વાભાવિક રીતે ચાલવા દો. જે રીતે ચાલતા હોય એ રીતે ચાલવા દો. માત્ર એ જ બાબત ઉપર ધ્યાન રાખો કે શ્વાસ કેવી રીતે ચાલી રહ્યા છે. શ્વાસ લેતી વખતે અને છોડતી વખતે નસકોરામાં અને શ્વાસની નળીઓમાં કેવી અનુભૂતિ થાય છે એની માનસિક નોંધ લો. એને ઓબ્ઝર્વ કરો. માત્ર શ્વાસ ઉપર જ ધ્યાન રાખો. ધીમે 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 શરીર શિથિલ થતું જશે. મન શાંત થતું જશે. હજુ થોડા વધુ શ્વાસ ઉપર ધ્યાન આપશો એટલે શરીર, મન અને શ્વાસ આ ત્રણેય વચ્ચે એક સૂત્રતા સધાતી જશે. એક પ્રકારનો લય સધાતો જશે. હવે જ્યારે આંખો ખોલવાની ઈચ્છા પણ ન થાય, શારીરિક હલનચલન કરવાની ઈચ્છા ન થાય, શાંતિ, તંદ્રા અને સ્થિરતાનો અનુભવ થાય, ત્યારે સમજી લો કે તમે અર્ધજાગ્રત અવસ્થામાં છો. અર્ધજાગ્રત અવસ્થા એ શરીરની સ્થિર અને મનની શાંત અવસ્થા છે. આ રીતે તમે અર્ધજાગ્રત અવસ્થામાં પહોંચી શકો છો. અર્ધજાગ્રત અવસ્થામાં જવા માટે આવી જ એક બીજી પણ એક્સરસાઇઝ છે જેની હવે આપણે વાત કરીએ. આ એક્સરસાઇઝનું નામ છે રિલેક્સેશન. આ એક્સરસાઇઝમાં તમારે બહારની દુનિયામાંથી તમારું ધ્યાન પાછું ખેંચી લઈને અંદરની દુનિયામાં લઈ જવાનું છે. શરીરના દરેક અવયવોને શાંત અને શિથિલ કરતાં કરતાં
મનની શાંત અવસ્થામાં એટલે કે અર્ધ જાગ્રત અવસ્થામાં પહોંચવાનું છે. સૌથી પહેલાં તો કોઈ ખુરશી કે સોફા પર એવી રીતે આરામથી બેસો કે જેથી બંને પગના તળિયા જમીનને સ્પર્શે. આ એક્સરસાઇઝ જો કે તમે પથારીમાં સૂતા સૂતા પણ કરી શકો. જો ખુરશીમાં બેસીને એક્સરસાઇઝ કરવી હોય તો બંને હાથ ખોળામાં રાખો, શરીર અને ગરદનને સીધા રાખો. હવે એક ઊંડો શ્વાસ લો અને શ્વાસને છોડતા છોડતા ધીમેથી આંખો બંધ કરો. તમારું ધ્યાન માત્ર તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર રાખો. બિલકુલ સ્વાભાવિક રીતે શ્વાસ લો અને શ્વાસની આવન જાવન ઉપર ધ્યાન રાખો. શ્વાસ લેતી વખતે શ્વાસની નળીઓમાં થતી અનુભૂતિ ઉપર ધ્યાન આપો. આ રીતે થોડીવાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી શરીર શિથિલ થતું જશે અને મન શાંત થતું જશે. લગભગ 10-15 શ્વાસ સુધી આ રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાન આપ્યા બાદ તમારે મનમાં અમુક વિધાનો બોલવાના છે. દરેક વિધાન બોલી લીધા પછી શરીર અને મનમાં કેવી અનુભૂતિ થાય છે એની માનસિક નોંધ લેવાની છે. આ જે વિધાન તમે બોલો એ દર 2 વિધાન વચ્ચે 3 શ્વાસનું અંતર રાખો. એટલે કે એક વિધાન મનોમન બોલ્યા પછી 3 શ્વાસ બાદ બીજું વિધાન બોલો. એ જે વિધાનો બોલવાના છે એ હું તમને હમણાં જ કહેવાનો છું. એ વિધાનોને હું જે રીતે કહું એ જ ક્રમમાં બોલતા જશો અને એ વિધાન બાદ જે 3 શ્વાસમાં તમને આંતરિક અનુભૂતિ થાય એની માનસિક નોંધ લેતા જશો એટલે છેલ્લા વાક્ય સુધીમાં તમે તમારા મનની અર્ધ જાગ્રત અવસ્થામાં પહોંચી જશો. હવે આપણે એ વિધાનોની વાત કરીએ. થોડી વાર સુધી શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન રાખ્યા પછી તમારે કયા વિધાનો બોલવાના છે. એ વિધાનો આ પ્રમાણે છે. મારું ધ્યાન મારા પગમાં છે. બંને પગના સ્નાયુઓ શિથિલ થતા જાય છે, રિલેક્સ થતા જાય છે. આ વિધાન બોલ્યા પછી મિત્રો તમારે 3 શ્વાસ લેવાના છે. એ 3 શ્વાસ સુધી જોવાનું છે કે શું અનુભૂતિ થઈ રહી છે. પછી ફરીથી બોલવાનું છે કે મારા પગના સ્નાયુઓ સરસ રીતે રિલેક્સ થઈ રહ્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આ રીતે બોલ્યા પછી પણ લગભગ 3 શ્વાસ સુધી પગમાં જે અનુભૂતિ થાય એનો અનુભવ કરવાનો છે. પછી બોલવાનું છે કે મારા પગના સ્નાયુઓ હવે રિલેક્સ થઈ ચૂક્યા છે, બિલકુલ શિથિલ થઈ ચૂક્યા છે. ફરીથી 3 શ્વાસ, ફરીથી પાછું વિધાન. રિલેક્સેશનની આ અનુભૂતિ કરવાની મજા આવે છે, આનંદ આવે છે. ફરીથી 3 શ્વાસ અને ફરીથી એક નવું વિધાન. મારી કમર, પીઠ, પેટ અને છાતીના સ્નાયુઓ શિથિલ થતા જાય છે, રિલેક્સ થતા જાય છે. ફરીથી 3 શ્વાસનું અંતર અને એક નવું વિધાન. કમર, પીઠ, પેટ અને છાતીના સ્નાયુઓ સરસ રીતે રિલેક્સ થઈ રહ્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ફરીથી 3 શ્વાસનું અંતર અને પછી નવું વિધાન. કમર, પીઠ, પેટ અને છાતીના સ્નાયુઓ હવે રિલેક્સ થઈ ચૂક્યા છે, બિલકુલ શિથિલ થઈ ચૂક્યા છે. ફરી પાછા 3 શ્વાસ સુધી કમર, પીઠ અને પેટના સ્નાયુઓમાં કેવી અનુભૂતિ થાય છે એ જુઓ અને ફરીથી પાછા આ નવું વિધાન બોલો. રિલેક્સેશનની આ અનુભૂતિ કરવાની મજા આવે છે, આનંદ આવે છે. ફરીથી 3 શ્વાસનું અંતર અને એક નવું વિધાન. મારું ધ્યાન મારા બંને હાથમાં છે અને બંને હાથના સ્નાયુઓ શિથિલ થતા જાય છે, રિલેક્સ થતા જાય છે. ફરી પાછા 3 શ્વાસ અને એક નવું વિધાન. મારા બંને હાથના સ્નાયુઓ સરસ રીતે રિલેક્સ થઈ રહ્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ફરી 3 શ્વાસ અને એક નવું વાક્ય. બંને હાથના સ્નાયુઓ હવે રિલેક્સ થઈ ચૂક્યા છે, બિલકુલ શિથિલ થઈ ચૂક્યા છે. ફરી 3 શ્વાસ અને એક નવું વાક્ય. રિલેક્સેશનની આ અનુભૂતિ કરવાની મજા આવે છે, આનંદ આવે છે. ફરી પાછા 3 શ્વાસ લેવાના છે અને નવું વિધાન બોલવાનું છે. મારી ગરદન, ચહેરો અને માથાના સ્નાયુઓ શિથિલ થતા જાય છે, રિલેક્સ થતા જાય છે. અને 3 શ્વાસ સુધી અવલોકન કરવાનું છે. પછી એક નવું વાક્ય. ગરદન, ચહેરો અને માથાના સ્નાયુઓ સરસ રીતે રિલેક્સ થઈ રહ્યા છે. રિલેક્સ,
રિલેક્સ, રિલેક્સ. ફરી 3 શ્વાસનું અંતર અને નવું વિધાન. ગરદન, ચહેરો અને માથાના સ્નાયુઓ હવે રિલેક્સ થઈ ચૂક્યા છે, બિલકુલ શિથિલ થઈ ચૂક્યા છે. ફરીથી 3 શ્વાસ અને ફરીથી એક નવું વિધાન. રિલેક્સેશનની આ અનુભૂતિ કરવાની મજા આવે છે, આનંદ આવે છે. ફરીથી 3 શ્વાસ અને એક નવું વિધાન. રિલેક્સેશનના સ્પંદન મારા પગના તળિયાથી માથા સુધી ફેલાઈ ચૂક્યા છે. ફરીથી 3 શ્વાસ સુધી અવલોકન કરો અને એક નવું વાક્ય બોલો. મને અદ્ભુત શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. અને 3 શ્વાસ સુધી આ શાંતિનો અનુભવ કરો. પછી નવું વિધાન બોલો. મનની વધુ શાંત અને ઊંડી અવસ્થામાં જવા માટે હવે હું મનોમન 5 થી 1ની ગણતરી કરીશ અને 1ની ગણતરી ઉપર હું સંપૂર્ણપણે અર્ધજાગ્રત અવસ્થામાં હોઈશ. ફરીથી 3 શ્વાસ અને નવું વિધાન. 5, 4, 3, 2, 1. આ રીતે જ્યારે તમે મનોમન 1 બોલશો ત્યાં સુધીમાં તમે ખૂબ સરસ રીતે મનની અર્ધજાગ્રત અવસ્થામાં પહોંચી ગયા છો. અને હવે ચાલો જોઈએ અર્ધજાગ્રત અવસ્થામાં જવાની ત્રીજી એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝનું નામ છે સ્ટ્રેચ એન્ડ રિલીઝ. અર્ધજાગ્રત અવસ્થામાં જવા માટે સ્ટ્રેચ એન્ડ રિલીઝ એક્સરસાઇઝ પણ ખૂબ અસરકારક છે. ખાસ કરીને જ્યારે આપણું મન વધુ પડતું વ્યસ્ત થઈ ગયું હોય, વધુ પડતા વિચારોનું ઘમાસાણ ચાલતું હોય અથવા મન ઉપર કોઈ બોજ કે તણાવ હોય, ત્યારે આ એક્સરસાઇઝ દ્વારા અર્ધજાગ્રત અવસ્થામાં સહેલાઈથી જઈ શકાય છે. પણ જે લોકોને સાંધામાં કે સ્નાયુઓમાં કોઈ તકલીફ હોય એમણે આ એક્સરસાઇઝ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. આ એક્સરસાઇઝ શવાસનની જેમ સૂતા સૂતા કરવાની છે. સૌ પ્રથમ પથારીમાં સીધા સૂઈ જાઓ. ફ્લોર ઉપર તમે ચાદર પાથરીને પણ સૂઈ શકો. બંને હાથ બાજુ પર, પગ સીધા, ગરદન અને માથાને પણ સીધા રાખવાના છે. આંખો બંધ કરી દો. હવે બંને હાથની મુઠ્ઠી બંધ કરીને સ્નાયુઓને વધુમાં વધુ ખેંચો. ખેંચાણનો અનુભવ કરો, પછી એને ઢીલા છોડી દો અને શિથિલતાનો અનુભવ કરો. બંને હાથમાં કેવી અનુભૂતિ થઈ રહી છે એની માનસિક નોંધ લો. સ્નાયુઓમાં કેવા સ્પંદન થઈ રહ્યા છે એના ઉપર ધ્યાન આપો. બંને હાથના સ્નાયુઓ ખૂબ સરસ રીતે રિલેક્સ થઈ રહ્યા હશે. 4-5 સ્વાભાવિક શ્વાસ લીધા બાદ આ ક્રિયા ફરીથી એકવાર કરો. સ્નાયુઓમાં થઈ રહેલ શિથિલીકરણને તમે વધુ સારી રીતે અનુભવી શકશો. હવે આ જ રીતે બંને પગના સ્નાયુઓને વધુમાં વધુ ખેંચો. ખેંચાણનો અનુભવ કરો, પછી એને ઢીલા છોડી દો અને શિથિલતાનો અનુભવ કરો. પગના તળિયાથી કમર સુધીના સ્નાયુઓમાં કેવા સ્પંદન થઈ રહ્યા છે એની માનસિક નોંધ લો. પગમાં થઈ રહેલ રિલેક્સેશનનો અનુભવ લો અને આ ક્રિયા પણ 2 વાર કરો. ત્યારબાદ પેટ, છાતી, કમર અને પીઠના સ્નાયુઓને પણ આ રીતે ખેંચીને ઢીલા કરો અને સ્નાયુઓમાં થઈ રહેલ રિલેક્સેશનને અનુભવો. આ ક્રિયા પણ 2 વાર કરો. બાદમાં ગરદન અને ચહેરાના સ્નાયુઓને પણ આ જ રીતે ખેંચીને ઢીલા કરો. આ ક્રિયા કરતી વખતે આંખોના પોપચાને જડબેસલાક બંધ કરી, દાંત ભીસી, જડબાના સ્નાયુઓને સખત કરી, ગરદનના સ્નાયુઓને તંગ કરો અને પછી એક સાથે સ્નાયુઓને ઢીલા કરી દો અને જુઓ કે સ્નાયુઓમાં કેવી અનુભૂતિ થઈ રહી છે. આ ક્રિયાનું પણ બીજી વાર પુનરાવર્તન કરો. અને છેલ્લે પગના પંજાથી લઈ ચહેરા સુધી હાથ, પેટ, કમર, છાતી, પીઠ સહિતના તમામ અવયવોના તમામ સ્નાયુઓને એક સાથ ખેંચો. જોરથી ખેંચો. 7-8 સેકન્ડ એ સ્થિતિમાં રહીને આખા શરીરના આ તમામ સ્નાયુઓને એક સાથે ઢીલા કરી દો અને તમામ સ્નાયુઓમાં થઈ રહેલ રિલેક્સેશનનો અનુભવ કરો. ફરીથી આ ક્રિયાનું પુનરાવર્તન કરો અને આખા શરીરમાં રિલેક્સેશનનો અનુભવ કરો. આ ક્રિયા કરતા સુધીમાં તમારા શરીરના તમામ સ્નાયુઓ ખૂબ સરસ રીતે શિથિલ થઈ ચૂક્યા હશે, રિલેક્સ થઈ ચૂક્યા હશે. હવે તમારું ધ્યાન માત્ર તમારા શ્વાસ ઉપર રાખો. બિલકુલ સ્વાભાવિક રીતે શ્વાસ લો. શ્વાસ લેતી વખતે અને બહાર કાઢતી વખતે કેવી અનુભૂતિ થાય છે એની માનસિક નોંધ લો. લગભગ 20 શ્વાસ સુધીમાં તો
તમે અર્ધજાગ્રત અવસ્થાની ખૂબ જ નજીક પહોંચી ગયા હશો, મનની ખૂબ જ શાંત અવસ્થામાં હશો. અને ત્યારબાદ મનોમન એક વિધાન બોલો. શું બોલશો? એ વિધાન છે, મનની વધુ શાંત અને ઊંડી અવસ્થામાં જવા માટે હવે હું મનોમન 5 થી 1ની ગણતરી કરીશ, અને 1ની ગણતરી ઉપર હું સંપૂર્ણપણે અર્ધજાગ્રત અવસ્થામાં હઈશ. 5, 4, 3, 2, 1. આ રીતે જ્યારે તમે 1 બોલશો ત્યાં સુધીમાં તમે ખૂબ સરસ રીતે મનની અર્ધજાગ્રત અવસ્થામાં પહોંચી ગયા હશો. અર્ધજાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન કરવાના 5 સ્ટેપમાંથી આપણે પહેલા સ્ટેપની વાત કરી. એ સ્ટેપ હતું મનની અર્ધજાગ્રત અવસ્થામાં જવું. હવે તમે અર્ધજાગ્રત અવસ્થામાંની 3 એક્સરસાઇઝ જાણો છો. તમને એમાંથી જે અનુકૂળ લાગે એના દ્વારા અર્ધજાગ્રત અવસ્થામાં જઈ શકો છો. પણ ત્યારબાદ શું કરવાનું છે? ચાલો જોઈએ. ત્યારબાદ તમારે સૌથી પહેલાં એક આહલાદક અનુભવ કરવાનો છે, ત્યારબાદ વિઝ્યુલાઇઝેશન કરવાનો છે, ત્યારબાદ સ્વસૂચનોનો ઉપયોગ કરવાનો છે, અને પછી છેલ્લે અર્ધજાગ્રત અવસ્થામાંથી બહાર આવવાનું છે. આગળની આ પ્રક્રિયાને હવે એક સાથે વિગતવાર સમજી લઈએ. જ્યારે તમે અર્ધજાગ્રત અવસ્થામાં આવી જાઓ એટલે તમારી જિંદગીનો એકાદ એવો અનુભવ યાદ કરો કે જે ખૂબ આહલાદક હતો. અને હા, અર્ધજાગ્રત અવસ્થામાં જવાની એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં જ વિચારી લો કે તમારે કયો આહલાદક અનુભવ યાદ કરવાનો છે, જેથી અહીંયા અર્ધજાગ્રત અવસ્થામાં એવું વિચારવું ના પડે કે હવે મારે કયો અનુભવ યાદ કરવો. એ અનુભવ વખતે તમે કેટલા ખુશ હતા, કેટલો આનંદ થતો હતો, કેવી મજા આવી રહી હતી એ યાદ કરો. ભૂતકાળનો એ આહલાદક અનુભવ, સુખદ અનુભવ જાણે અત્યારે જ થઈ રહ્યો હોય એવી ખુશીની લાગણી સાથે ફરીથી માનસિક રૂપે એને જીવંત કરો. અર્ધજાગ્રત અવસ્થામાં મન સ્થળ અને સમયથી પર હોય છે, માટે એ અનુભવ અત્યારે જ થઈ રહ્યો છે એવી તમે ખૂબ સરળતાથી અને સારી રીતે અનુભૂતિ કરી શકશો. ખુશીની આ લાગણી તમને થોડી વધુ ઊંડી અર્ધજાગ્રત અવસ્થામાં જવામાં મદદ કરે છે અને ચિત્તને પ્રસન્ન કરે છે, જે વિઝ્યુલાઇઝેશન દ્વારા નવા ભવિષ્યના બીજ રોપવા માટે બહુ જરૂરી છે. આ આહલાદક અનુભવ માણી લીધા બાદ તરત જ તમારી સ્ક્રિપ્ટ મુજબનું વિઝ્યુલાઇઝેશન શરૂ કરી દો. સ્ક્રિપ્ટમાં જે વિગતો હોય એ તમામ વિગતો સાથે વિઝ્યુલાઇઝ કરો. લાગણી સભર થઈને વિઝ્યુલાઇઝ કરો. તમારે જે કંઈ જોઈતું હતું એ બધું અત્યારે મળી રહ્યું છે અને તમે એનો આનંદ માણી રહ્યા છો એવા અભિગમ સાથે વિઝ્યુલાઇઝેશન કરો. અને એ માટે પ્રકરણ નંબર 13ને ફરીથી એક વખત સાંભળી લો. તમે હવે સારી રીતે જાણો છો કે વિઝ્યુલાઇઝેશન કેવી રીતે કરવું જોઈએ. બસ એ જ રીતે સરસ વિઝ્યુલાઇઝેશન કરો. આ પુસ્તકમાં આગળ ઉપર અમે વિઝ્યુલાઇઝેશન કરવા માટે અમુક તૈયાર સ્ક્રિપ્ટ પણ આપી છે. એ પણ તમને ખૂબ ઉપયોગી થઈ શકશે. તમારી સ્ક્રિપ્ટ પ્રમાણેનું વિઝ્યુલાઇઝેશન પૂરું થાય એટલે તમારા પોતાના માટે 3 સ્વસૂચનો મનોમન બોલો. તમારે વધારે વિચારવું ન પડે એ માટે અહીંયા એવા સરસ મજાના 3 હકારાત્મક સ્વસૂચનો હું જ તમને આપું છું, એનો ઉપયોગ કરો. કયા છે આ 3 હકારાત્મક સ્વસૂચનો? 1. હું જે વિઝ્યુલાઇઝ કરું છું એ ઘટના મારી જિંદગીમાં બને જ છે. 2. હું સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી છું. 3. હું આખા વિશ્વનું કલ્યાણ ઈચ્છું છું. આ 3 સ્વસૂચનો મનોમન બોલ્યા બાદ 2 વાર બોલો કે હવે હું સંપૂર્ણપણે જાગ્રત અવસ્થામાં આવવા ઈચ્છું છું. હવે હું સંપૂર્ણપણે જાગ્રત અવસ્થામાં આવવા ઈચ્છું છું. થોડી વારમાં જ હું મનોમન 1 થી 5ની ગણતરી કરીશ અને 5ની ગણતરી ઉપર મારી આંખો ખોલીશ. જ્યારે આંખો ખોલીશ ત્યારે સ્વસ્થ હોઈશ, ફ્રેશ હોઈશ. આ આખું વાક્ય 2 વાર બોલવાનું છે. આ રીતે મનોમન 2 વાર બોલીને મનમાં ધીમે ધીમે 1 થી 5 સુધીની ગણતરી કરતા જાઓ અને પછી 5ની ગણતરી ઉપર ધીમેથી આંખો ખોલો. મિત્રો, આ રીતે અર્ધજાગ્રત અવસ્થામાં વિઝ્યુલાઇઝેશન કરવાનો અનુભવ અવર્ણનીય હોય છે. સપનાઓને હકીકતમાં બદલવા માટેની આ વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો તમે રોજ ઉપયોગ કરો અને જુઓ કે જિંદગીમાં કેવા સુખદ બદલાવ ચાલુ થઈ જાય છે. જો કે ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે કે વિઝ્યુલાઇઝેશન કરતી વખતે મને તો કશું દેખાતું જ નથી, તો શું મને પરિણામ મળે? જવાબ છે હા, પરિણામ મળે.
મિત્રો, જોવું બહુ જરૂરી નથી, અનુભવવું જરૂરી છે. તમે જે વિઝ્યુઅલાઇઝ કરતા હો એના સ્પષ્ટ ચિત્રો દેખાય તો સારી વાત છે, પણ જો ન દેખાતા હોય તો પણ ફિકર ના કરો. તમે જે ઘટના વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા હો એનો અનુભવ કરો. આવા સંજોગોમાં વિઝ્યુઅલાઇઝેશન કરતી વખતે, એટલે કે જો તમને સ્પષ્ટ ચિત્રો ન દેખાતા હોય એવા સમયમાં, એવી પરિસ્થિતિમાં વિઝ્યુઅલાઇઝેશન કરતી વખતે તમે તમારી આખી સ્ક્રિપ્ટને મનોમન બોલી પણ શકો, કારણ કે તમને દેખાય કે ન દેખાય પણ દરેક શબ્દના ચોક્કસ માનસિક ચિત્રો રચાતા જ હોય છે. શરૂઆતમાં શક્ય છે કે તમે બંધ આંખે ઘોડો જોવા ઈચ્છતા હો પણ દેખાય ગધેડો. છતાં આવા સમયે મારી સામેથી એક ઘોડો પસાર થઈ રહ્યો છે એવા વાક્યનું માનસિક ઉચ્ચારણ અર્ધજાગ્રત મનને ઘોડાનું જ ચિત્ર આપે છે. માટે જ ઘણા લોકોને સ્પષ્ટ ચિત્રો નથી દેખાતા, છતાં પરિણામ તો એ લોકોને પણ મળે જ છે. મહત્વની વાત એ છે દોસ્તો કે જેટલી વધુ ઇન્દ્રિયોનો ઉપયોગ કરો એટલું સારું પરિણામ મળે. અને જો તમારી 5 ઇન્દ્રિયો એટલે કે દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, સ્વાદ અને સ્પર્શ, આ 5 ઇન્દ્રિયોનો તમે વિઝ્યુઅલાઇઝેશનમાં ઉપયોગ કરી શકો તો બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો. તો ચાલો આ 5 ઇન્દ્રિયોને વધુ સતેજ કરવા માટે, વધુ શાર્પ કરવા માટે કંઈક કરીએ.